आचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नारायणः परो व्यक्तात् ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी सप्तद्वीपा च मेदिनी। હવે નવમા અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. નવમા અધ્યાયમાં કયા વિષયની ચર્ચા કરવામાં આવી છે એ વિશે થોડા જુદા અભિપ્રાયો છે. એક નીલકંઠ નામના આચાર્ય થઈ ગયા, આખો મહાભારત પર ટીકા લખી છે અને એમણે ભગવદ્ ગીતા પણ મહાભારતને અંતર્ગત હોવાના કારણે ભગવદ્ ગીતા પર પણ ટીકા લખી છે. એમ કહે છે કે 8મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના 7 પ્રશ્નોની તરફ. કિમ તદ બ્રહ્મ, ભગવાન એ બ્રહ્મ એનું લક્ષણ શું? કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ, ભગવાન અધ્યાત્મ કોને કહેવાય? કિમ કર્મ પુરુષોત્તમ, કર્મ કોને કહેવાય? અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ, અધિભૂત કોને કહેવાય? અધિદૈવમ કિમ ઉચ્યતે, અધિદૈવ કોને કહેવાય? અધિયજ્ઞ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન, અધિયજ્ઞ કોને કહેવાય? પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી નિયતાત્મભિઃ. તો જે યોગી લોકો હોય જેમનું ચિત્ત આપનામાં જ કેન્દ્રિત હોય એ પ્રયાણ કાળે કેવી રીતે આપને જ પ્રાપ્ત કરે છે? આમ 7 પ્રશ્નો પૂછેલા. એમાંના બધા પ્રશ્નના ઉત્તર 8મા અધ્યાયમાં પાય. 2 પ્રશ્નો ઉત્તર બાકી રહ્યા. કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ, ભગવાન એ બ્રહ્મ શું છે? આમ તો ભગવાને સંક્ષેપમાં કહ્યું અક્ષરમ બ્રહ્મ પરમમ, બ્રહ્મ અક્ષર અવિનાશી છે, બસ એટલું જ કહ્યું. પણ એ પરમ બ્રહ્મ અને અધ્યાત્મ, શંકરાચાર્યે સમજાવ્યું કે એ જ બ્રહ્મ ખરેખર આપણો આત્મા છે, એ જ પરમાત્મા સર્વના આત્મા રૂપે હોય છે. આપણે જેને આત્મા કહીએ છીએ કે અહં કહીએ છીએ એના વાસ્તવિક સ્વરૂપ જ્યારે અન્વેષણ કરીએ ત્યારે જ્ઞાન થાય છે કે એ વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્મા છે. તો એ કેવી રીતે પરમાત્મા જ અવિનાશી છે, અમર્યાદિત છે, અનંત છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે અને એ જ મારો આત્મા છે, એ કેવી રીતે એ વિષયોની ચર્ચા કરવાની બાકી છે. બાકી કર્મ કોને કહેવાય અને પછી અધિભૂત કોને કહેવાય, અધિદૈવ કોને કહેવાય, એ બધાનો ભગવાને 8મા અધ્યાયની અંદર કઈ ને કઈ રીતે નિર્દેશ કર્યો. અંતેથી એક આચાર્ય એમ કહે છે કે 9મા અધ્યાયનો હેતુ શું છે? તો કે બ્રહ્મ શું અને આત્મા શું એ 2 પ્રશ્ન નિર્ણય કરવા માટે અધ્યાય છે. તો મધુસૂદન સરસ્વતી શું કહે છે? 8મા અધ્યાયમાં કહ્યું અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરત નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે પાર્થ, અનન્ય ચેતા, જેનું ચિત્ત મારામાં જ કેન્દ્રિત થયું છે, જેનું ચિત્ત મારા અન્ય ક્યાંય જતું જ નથી, અર્થાત જેનું ચિત્ત હવે બહારના વિશ્વમાં જતું નથી અને આત્મામાં જ સ્થિત છે. યો મામ સ્મરત નિત્યશઃ, સતત દીર્ઘકાળ સુધી નિરંતર આ રીતે ચિત્તને મારામાં જ પરોવીને જે સતત મારું સ્મરણ કરે છે. તસ્યાહમ સુલભ પાર્થ, હે પાર્થ, એવા ભક્ત માટે હું સુલભ છું. અર્થાત ભગવાને 8મા અધ્યાયમાં ભક્તિ એને પોતાને પ્રાપ્ત કરવાનો સુલભ માર્ગ બતાવ્યો. આમ યોગનું વર્ણન તો કર્યું પણ ભગવાને ભક્તિને પણ પોતાને પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય બતાવ્યો. અંતેથી અને વળી ભગવાને પણ કહ્યું પુરુષસ્ય પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા,
હે પાર્થ, એ જે પરમ પુરુષ છે, યસ્યાંત સ્થાની ભૂતાની, આ સમગ્ર જગત જેની અંદર સમાઈ ગયું હોય, એ સર્વમિદમ તતમ, જે આ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે એવું પરમાત્મા કેમ પ્રાપ્ત થાય? ભક્ત્યા લભ્યતુ અનન્ય, એ અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય. એટલે ટૂંકમાં 8મા અધ્યાયમાં ભગવાને આ ભક્તિનો તો ઉલ્લેખ કર્યો છે. આથી ભગવાનને પ્રાપ્ત કરવાનું અસાધારણ હેતુ કયો? અસાધારણ એટલે જેના વગર ન ચાલે. કોઈ વસ્તુ કરવા માટે એક સાધારણ કારણ હોય અને અસાધારણ કારણ હોય. જેમ રસોઈ બનાવવી હોય તો પછી અનાજ જોઈએ, દાળ ચોખા આ બધું જોઈએ, પણ રસોઈ બનાવવાનું અસાધારણ કારણ બધું અગ્નિ ના હોય તો આ બધી વસ્તુ હોય તો પણ ના બને. કદાચ એમાં કશું ના હોય, એકાદ બે વસ્તુ છતાંય પણ કશું બને ખરું, પણ અગ્નિ ના હોય તો રસોઈ ના બને. તો અગ્નિને રસોઈ પકાવવાનું અસાધારણ કારણ કહેવાય, જેના વગર ન જ ચાલે. કપડાં ધોવા હોય તો કંઈ અરીઠા જોઈએ ને સોડા જોઈએ ને ફલાણું જોઈએ ને ઢીકણું જોઈએ, બધા બધું હોય, પણ પાણી ન હોય તો કપડાં ન જ ધોવાય. પાણી હોય ને બીજું કશું ન હોય તોય કપડાં ધોવાય. બીજું બધું હોય, પાણી ન હોય તો કપડાં ન ધોવાય. તો પાણીને કપડાં ધોવાનું શું કહે? અસાધારણ કારણ. અંતે રીતે ભગવાનને પ્રાપ્ત કરવાનું અસાધારણ કારણ કહો. તમે યોગ કરો, ચિત્ત એકાગ્રતા કરો, આ બધું કરો, પણ એક વસ્તુ ના હોય તો ન થાય. અંતે શું છે? ભક્તિ. એટલે ભગવાને કહ્યું ભક્ત્યા અનન્ય લભ્ય, તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય. અનન્ય ભક્તિને ભગવાને અસાધારણ કારણ કહ્યું. તો હવે 9મા અધ્યાયમાં ભગવાન આ ભક્તિનું વિસ્તારથી નિરૂપણ કરે. તો એક આચાર્યનો અભિપ્રાય છે કે 9મા અધ્યાય ભગવાન અધ્યાત્મ અને પરમ બ્રહ્મનું વિસ્તાર નિરૂપણ કરે. એ પણ સાચી વાત છે. અથવા તો 9મા અધ્યાય ભગવાન આ ભક્તિનું વિસ્તારથી નિરૂપણ કરે છે. એ પણ સાચી વાત છે. પત્રમ પુષ્પમ ફલમ તો એમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, એમ કે ભગવાન પોતાની ભક્તિનું નિરૂપણ કરે છે અને ભક્તિનું મહાત્મ્ય પણ ગાય છે 9મા અધ્યાયમાં. તો શ્રીધર સ્વામી એમ કહે છે, ઇદાનીમ અચિંત્યમ સ્વકીયમ ઐશ્વર્યમ ભક્તે જ અસાધારણ પ્રભાવમ પ્રપંચયન. તો ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય? ભગવાનના ઐશ્વર્યનું જ્ઞાન થાય ત્યારે. આપણે પ્રેમ ક્યારે જન્મે? ભગવાન ભક્તિ અર્થાત ઈશ્વર પ્રેમ ક્યારે જન્મે? ઐશ્વર્ય, અસાધારણ ઐશ્વર્ય છે. એ જયારે ભગવાનનું ઐશ્વર્યનું આપણે જ્ઞાન થાય ત્યારે પ્રેમ જન્મે. અને જોડે જોડે ભક્તિનો અસાધારણ પ્રભાવ. ભગવાન 9મા અધ્યાયમાં ભક્તિનો મહિમા ગાય છે. અર્જુન, મારી ભક્તિનો મહિમા તો જો કે અપિચે સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ. અત્યંત દુરાચારી હોય, સુદુરાચાર, મહાન દુરાચારી હોય તો પણ મારી ભક્તિના પ્રભાવથી એ ધર્માત્મા બની જાય છે અને છેવટે શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. પછી ગમે તો અનધિકારી લોકો હોય, શાસ્ત્રનું અધ્યયન કરવા માટે અધિકારી લોકો ન હોય, એવા પણ મારી ભક્તિના પ્રભાવથી પરમપદને પામે છે. એમ ભગવાન આ 9મા અધ્યાયમાં પોતાના ભક્તિના અસાધારણ મહાત્મ્યની વાત કરે છે અને જોડે ઐશ્વર્ય, ઈશ્વરનું ઐશ્વર્ય બતાવે છે. સમગ્ર જગતમાં પશ્ચિમે યોગમ ઈશ્વરમ. હે અર્જુન, મારું આ ઐશ્વર્ય ઈશ્વરીય યોગ છે. તો જો પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ એમ કરીને પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. આમ નિરાકાર સ્વરૂપનું, સાકાર સ્વરૂપનું, આ બધી વિભૂતિનું પણ 9મા અધ્યાયમાં ભગવાન વર્ણન કરે છે. એમ કરીને ઈશ્વરમાં ભક્તિભાવ ઉત્પન્ન કરવા માટે અને જોડે જોડે ભક્તિના અસાધારણ પ્રભાવનું વર્ણન કરે છે. એટલા માટે કે ભક્તિ એ ઈશ્વરને પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. અને માટે શ્રીધર સ્વામીને કહેવા પ્રમાણે 9મા અધ્યાયમાં ભગવાનના ઐશ્વર્ય અને ભક્તિના અસાધારણ પ્રભાવનું વર્ણન છે. મધુસૂદન સરને કહેવા પ્રમાણે તો કે ભક્તિ જે ભગવાનને પ્રાપ્ત કરવાનું અસાધારણ કારણ છે એનું વિસ્તૃત નિરૂપણ છે. નીલકંઠ સ્વામીના કહેવા પ્રમાણે કે બ્રહ્મ અને અધ્યાત્મ જે બે પ્રશ્નોનો વિસ્તારપૂર્વક નિર્ણય થયો નથી એનો નિર્ણય કરવા માટે 9મા અધ્યાય બધું આમાં આવે છે, એટલે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે શંકરાચાર્ય શું કહે છે એ ભાષ્યમાં કહે છે.
226 पान 226 पान। अष्टमे नाड़ी द्वारेण धारणा योगः सगुणः उक्तः तस्य च फलम् अग्नि अर्चिरादिक्रमेण कालांतरे ब्रह्म प्राप्ति लक्षणम् एव अनावृत्ति रूपम निर्दिष्टम। तो पहला तो 9मा अध्यायનું અવતરણ કરતા પહેલા 9મા અધ્યાયનું પ્રારંભ કરતા એના વ્યાખ્યાનો પ્રારંભ કરતા પહેલા 8મા અધ્યાયમાં શું આવી ગયું એનું સંક્ષેપમાં પહેલા વર્ણન કરે છે। અષ્ટમે અધ્યાય 8મા અધ્યાયમાં નાડી દ્વારેણ, નાડી એટલે સુષુમ્ના નાડી દ્વારા કહ્યું ને કે પ્રાણાન સમ્યક આવેશ્ય ભ્રૂર મધ્યે સમ્યક આવેશ્ય, આ બંને ભ્રૂની મધ્યે કે મસ્તકની અંદર પ્રાણને પ્રવેશ કરાવો એટલે નાડી દ્વારા, સુષુમ્ના નાડી દ્વારા धारणा योग युक्त है, धारण એટલે એકાગ્રતા, સગુણ યુક્ત है એના બધા ગુણ સહિત, કેવા ગુણ એટલે એને એ અર્થાત એ ધારણા યોગ ચિત્તને એકાગ્ર ઈશ્વરમાં કરવા માટે જે પ્રકારની બીજી બધી આવશ્યકતા હોય એ બધાનું વર્ણન કર્યું। સર્વદ્વારની સંયમ ઇન્દ્રિયના બધા દ્વાર બંધ કરીને અને એ રીતે પોતાના ચિત્તને હૃદયમાં સ્થાપીને વગેરે વગેરે જે ચિત્તને એકાગ્ર કરવા માટેની આવશ્યક જરૂરિયાતો છે ભગવાન એ સહિત આખું ધારણા યોગ અર્થાત ધ્યાન યોગનું વર્ણન કર્યું 8મા અધ્યાયમાં। તસ્ય છે ફલમ, અને એમ કરવાથી અર્થાત એ રીતે પોતાનું સંપૂર્ણ ધ્યાન ઈશ્વરમાં કેન્દ્રિત કરવામાં આવ્યું હોય, આને રીતે ઈશ્વર સાથે જેને તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું હોય અને આ રીતે ઈશ્વરનું સ્મરણ કરતા કરતા અને સાથે એના અર્થનું ચિંતન કરતા કરતા જે આ દેહમાંથી પ્રયાણ કરે એની કયા પ્રકારની ગતિ થાય ભગવાન એ પણ વર્ણન કર્યું। અગ્ન્યર્ચિરાદિક્રમેણ, અગ્નિ જ્યોતિ એમ ષણમાસાહ ઉત્તરાયણમ, અવગ્નિ જ્યોતિ એ ઉત્તરાયણ માર્ગથી કાળાંતરે બ્રહ્મ પ્રાપ્તિ લક્ષણમ ફલમ, કે રીતે આ યોગી આ દેહમાંથી પ્રયાણ કરીને ઉત્તરાયણ માર્ગે એનો જીવ જે છે એ ઉત્તરાયણ માર્ગે યાત્રા કરે છે અને છેવટે બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે અને ત્યાં કાલાંતરે છેવટે પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે। આ રીતે બ્રહ્મ પ્રાપ્ત લક્ષ કાલાંતરે બ્રહ્મ પ્રાપ્ત લક્ષણમ, ટૂંકમાં આ યોગ માર્ગ જે છે એનાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય, પણ એ તરત પ્રાપ્તિ ના થાય, કાલાંતરે થાય, કેટલાય કાળ પછી થાય। इति निर्दिष्टम, आ રીતે 8મા અધ્યાયમાં નિર્દેશ કરવામાં આવ્યો। તો પછી કહે છે આગળ તત્ર અનેનૈવ પ્રકારેણ મોક્ષ પ્રાપ્તિ ફલમ અધિગમ્યતે अन्यथा इति तदाशंका व्याविवृत्सया भगवान उवाच। तो आ બધું 8મા અધ્યાયનું વર્ણન વાંચીને આપણે એમ લાગે કે અનેનૈવ પ્રકારેણ મોક્ષ પ્રાપ્તિ ફલમ અધિગમ્યતે, તો કોઈ સાધકોને એમ લાગે અરે રે આમ કરીએ તો જ મોક્ષ પ્રાપ્ત થાય, અર્થાત આપણે પણ આ રીતે ધ્યાન યોગ કરીએ અને આ જાતની સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ જેથી આપણે પણ ઈચ્છાએ આપણું પ્રાણ ત્યાગી શકીએ અને આ રીતે ઉત્તરાયણ માર્ગ દ્વારા બ્રહ્મલોક પ્રાપ્ત કરી। આ તો બહુ કઠિન માર્ગ છે, પણ ઈશ્વરને એટલે મોક્ષ પ્રાપ્ત કરવા એક જ માર્ગ છે એવું 8મા અધ્યાયના નિરૂપણ પછી કોઈને લાગે। અંતેથી આશંકા વ્યાવિરુત્સયા વ્યાવર્તુમ ઈચ્છા, ભગવાન આ શંકાનું નિવારણ કરવામાં નહીં, આ ખાલી આ ધ્યાન યોગ અને નાડી ક્રમ અને ઉત્તરાયણ ને કાલાંતર આ એક જ માર્ગ નથી, એ તો ગતિ ક્યારે થાય મૃત્યુ પછી ક્યારે ને ક્યારે પણ થાય, પણ એ તો શું છે ઇહૈવ સદ્યો મુક્તિ સ્થિતિ વિશેષમ વક્તુમ, પરંતુ જ્ઞાનથી અહીં જ મુક્તિ થાય। અહીંયા શંકરાચાર્ય મહારાજ શું કહે છે 9મા અધ્યાયનો વિષય જ્ઞાનનો વિષય છે, કારણ કે આ ધ્યાન મેં આગળ આપણે ચર્ચા થઈ
કે બ્રહ્મનું ધ્યાન પણ થાય છે અને બ્રહ્મનું જ્ઞાન. 8મા અધ્યાયમાં બ્રહ્મના ધ્યાનનું વર્ણન કરવામાં આવ્યું. 9મા અધ્યાયમાં બ્રહ્મના જ્ઞાનનું વર્ણન કરે છે. બ્રહ્મના ધ્યાનથી કાલાંતરે મુક્તિ થાય, બ્રહ્મના જ્ઞાનથી સદ્યો મુક્તિ અર્થાત અહીં જ મુક્તિ થાય. એમ કરીને એટલે મિત્ર આપણે એકદમ જ આપણને ભય લાગે, આપણા યોગને બધું સાંભળીને ડરી પણ છે કે આવું તો આપણાથી ન થાય. આમ પ્રાણ આપણા બધા એકદમ એને બધાનો સંયમ કરીએ અને પછી સૂક્ષ્મ નાડીથી આમ લઈ આ બધું વસ્તુ આપણે થાય એવી શક્યતા આપણે જણાતી નથી. ટૂંકમાં 8મા અધ્યાયના પ્રવચન પછી આપણને એમ લાગે કે ભાઈ આ મોક્ષ આપણે માટે તો છે જ નહીં, આપણાથી આવું ન થાય. ભગવાન કહે છે નહીં, ડરવાની જરા પણ જરૂર નથી. ત્યારે પણ ભગવાને કહ્યું કે મારી ભક્તિ એ જ મારું અસાધારણ કારણ, મને પ્રાપ્ત કરવાનું અસાધારણ કારણ છે. અને તેથી 9મા અધ્યાયમાં કહેવામાં આવે છે કે ઈશ્વરનું જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સદ્યો મુક્તિ એટલે કે અહીં જ મુક્તિ થાય જ્ઞાનથી. એટલે શંકરાચાર્યને કહેવા પ્રમાણે 9મા અધ્યાયનો હેતુ વિષય કયો છે તો કે જ્ઞાન, જે મુક્તિનું સાક્ષાત સાધન છે, પ્રત્યક્ષ સાધન છે. આ ધ્યાન જે છે એ મુક્તિનું પરોક્ષ સાધન છે અને જ્ઞાન જે છે એ મુક્તિનું સાક્ષાત સાધન છે. એટલે પેલું ધ્યેય બ્રહ્મ અહીં છે જ્ઞેય બ્રહ્મ, આટલો ભેદ છે. અંતેથી હવે શ્લોકમાં કહે છે શ્રી ભગવાનુવાચ ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. શ્રી ભગવાન વાચ ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામિ તે અનસૂયવે. હે અર્જુન, જે અનસૂયું છે અર્થાત જે અસૂયાથી રહિત હોય, હે અર્જુન તને અર્થાત તું જે જ્ઞાનનો અધિકારી છે તને ઇદમ ગુહ્યતમમ આ અત્યંત ગોપનીય અત્યા મહાન રહસ્ય જે ખરેખર છુપાવવા યોગ્ય છે, એ ગમે તેને ન કહી શકાય એવું જે મહાન રહસ્ય છે, હે અર્જુન હું તને કહીશ. કેમ તને કહીશ? અનસૂયવે, કારણ કે તું અસૂયાથી રહિત છે, આ જ્ઞાન માટેનો અધિકારી છે, માટે તને કહીશ. એટલે ગોપનીય વસ્તુ આપણે ગમે તેને ના બતાવી દે, એ ખરેખર ગોપનીય હોય અર્થાત જેને ખરેખર રક્ષણ કરવું જોઈએ, છુપાવવી જોઈએ. અત્યંત મૂલ્યવાન જેટલી વસ્તુ વધારે મૂલ્યવાન હોય એટલી આપણે બાદ વધારે છુપાવીને રાખીએ અને એવી મૂલ્યવાન વસ્તુ આપણે જેમ જાહેર ના કરીએ. તો ભગવાન કહે છે કે આ અત્યંત મૂલ્યવાન વસ્તુ છે. ગુહ્યમ, ગુહ્યતરમ, ગુહ્યતમમ. ગુહ્ય એટલે ગોપનીય, છુપાવવા યોગ્ય અથવા રહસ્ય, મોટું રહસ્ય, સૌથી મહાન આ રહસ્ય છે અર્થાત સૌથી વધુ મૂલ્યવાન છે. હે અર્જુન એવું તને કહીશ. વળે શું કહીશ? જ્ઞાનમ. શું છે તો કે જ્ઞાન, એ જ્ઞાન હું તને કહીશ. વળે કેવું તો કહીશ? વિજ્ઞાન સહિતમ, વિજ્ઞાન સાથેનું જ્ઞાન તને કહીશ. શા માટે ભગવાન કહેશો? મને શું લાભ થવાનો છે? યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. જે જ્ઞાન પ્રાપ્ત કરને હે અર્જુન તું અશુભમાંથી મુક્ત થઈ જશે, એ પ્રકારનું જ્ઞાન વિજ્ઞાન સહિત કહીશ. એ અર્જુન એ કોઈ સામાન્ય જ્ઞાન નથી, એ તો અત્યંત મૂલ્યવાન હોવાના કારણે અત્યંત ગોપનીય છે, એ ગમે તેને કહી શકાય એવું નથી. પણ હે અર્જુન તું અસૂયા રહિત હોવાને કારણે, અધિકારી હોવાને કારણે, મારો ભક્ત હોવાને કારણે, અત્યંત પ્રિય હોવાને કારણે હું એ તને કહીશ. આવી પ્રસ્તાવના પહેલા ભગવાન એટલે 9મા અધ્યાયમાં જે જ્ઞાનનો બોધ આપ્યો છે એનો પ્રારંભ કરતા પહેલા ભગવાન પ્રસ્તાવના કરે છે. અર્થાત પહેલા 2 શ્લોકમાં ભગવાન આ જ્ઞાનની સ્તુતિ કરે છે. કેમ જ્ઞાનની સ્તુતિ કરે છે? શ્રોતામાં રુચિ ઉત્પન્ન કરવા માટે, શ્રોતામાં એને માટેનું મૂલ્ય ઉત્પન્ન કરવા માટે અને તેથી શ્રોતામાં ઉત્સાહ ઉત્પન્ન કરવા માટે. આપણે ક્યારે શ્રવણ કરીએ? શ્રવણ કરવાનો ઉત્સાહ હોવો જોઈએ. શ્રવણ ક્યારે કરીએ? આપણે જેનામાં રુચિ હોય ત્યારે. રુચિ હોય તો જ આપણો ઉત્સાહ જન્મે, તો જ આપણામાં સાવધાની કે એકાગ્રતા જન્મે, તો જ આપણે ધ્યાન આપીને. ધ્યાન ક્યાં આપવાના હતા? આ શું કયો વિષય ચાલે છે ખબર નહીં, સ્વામી શું વિષય ચાલે ચાલે કે બોલે છે, જઈએ છે. એટલે ઘણી વાર તો વિષય એવો ચાલતો આપણે રસ ના પડતો હોય
અથવા એમ લાગે આવું જાણીએ તો શું, ન જાણીએ તો રહી જવાનું જ છે. સમજ્યા? ન જાણીએ તો ના ચાલે. સમજ્યા? આ બધા ગ્રંથોનો અભ્યાસ ના કરીએ તો ના ચાલે. એ ઘણા થાય ને આપણને ટૂંકમાં. આપણે એમ લાગે એના વગર ચાલે એવું આપણને લાગે તો પછી આપણે એના પ્રત્યે બહુ ધ્યાન ના આપીએ. માણસ હંમેશા શેના પ્રત્યે ધ્યાન આપે? જે વસ્તુમાંથી ફાયદો થતો હોય છે, જેમાંથી લાભ થતો હોય, અથવા જીવનમાં જે હું ઈચ્છું છું એ વસ્તુ મને એમાંથી મળતી હોય તો ધ્યાન આપીએ, નહીં તો ધ્યાન આપીએ નહીં. એટલે ભગવાન પણ ઈચ્છે છે કે શ્રોતાઓ ધ્યાન આપે. વક્તા હંમેશા એવું ઈચ્છે કે પોતે કંઈ કહેતા હોય તો શ્રોતાએ ધ્યાન આપવું જોઈએ. વક્તાની એવી જ ઈચ્છા હોય કે એક શ્રોતાનું ધ્યાન એના તરફ જ હોય, બીજે ક્યાંય પણ ના હોય. આમ આડું જોઈએ એ પણ ના ગમે. શ્રોતાઓ જેમ પેલા અંગ્રેજીમાં કહે પોઝેસિવ એટલે બધા પર હંમેશા હક જમાવતા. જેટલા વક્તાઓ બેઠા હોય એ બધાનું ધ્યાન બધું મારી તરફ હોવું જોઈએ. બીજી મારી તરફ એટલે હું જે બોલું છું એની તરફ, એ તરફ જવું છે. અને એ શ્રવણમાં જ દરેકનું ધ્યાન હોવું જોઈએ, બીજે ક્યાંય પણ નહીં. એટલે તમે જોતા હોય છતાંય બીજે ધ્યાન તો પણ ના ચાલે. આવડું જોતું તો પ્રશ્ન જ નથી, પણ જોતા હોય ત્યારે પણ એમ લાગે કે જુએ છે પણ ધ્યાન અહીં નથી, એ પણ ના ચાલે. અને એવું ક્યારે હોય? જ્યારે શ્રોતામાં રુચિ ઉત્પન્ન થઈ હોય ત્યારે. અને તેથી શ્રોતામાં એ પ્રકારનો ઉત્સાહ જન્માવવો, એને આ જ્ઞાન માટે રુચિ ઉત્પન્ન કરવી, એને અભિમુખ કરવો, આ બધું કાર્ય પણ કોનું છે? એ પણ વક્તાનું છે. કારણ કે વક્તવ્ય કરવું જ હોય તો પછી જરૂર આવશ્યક છે કે શ્રોતાનું ધ્યાન બરોબર એના તરફ કેન્દ્રિત થવું જોઈએ. તેથી ભગવાન પહેલા 2 શ્લોકમાં આ જ્ઞાનની સ્તુતિ કરે છે, જેથી શ્રોતાના મનમાં એના માટેની એનું મૂલ્ય જાગૃત થાય. મૂલ્ય જાગૃત થાય તો પછી રુચિ ઉત્પન્ન થાય. રુચિ ઉત્પન્ન થાય તો પછી સાવધાનીથી સાંભળે. એટલા માટે ભાષ્યમાં સમજાવે છે. ઇદમ બ્રહ્મ જ્ઞાનમ વક્ષ્યમાણમ ઉક્તમ ચ પૂર્વેષુ અધ્યાયેષુ તદ્બુદ્ધૌ સન્નિધિકૃત્ય ઇદમ ઇતિ આહ. પહેલા શ્લોકની પહેલા શબ્દ ઇદમ. ઇદમ એટલે આ. ભગવાન આ બ્રહ્મ જ્ઞાન હું તને કહીશ. કયું આ બ્રહ્મ જ્ઞાન? આ હંમેશા આ એવું સર્વનામ ક્યારે વપરાય? જ્યારે એ વિષય આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોય ત્યારે. આ માઇક્રોફોન, આ ઘડિયાળ, આ પુસ્તક, આ વ્યક્તિ, આ સર્વનામ ક્યારે વાપરીએ? જ્યારે એ સર્વનામનો વિષય હોય, એ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોય, અથવા આપણે એનાથી પરિચિત હોઈએ તો. પણ બ્રહ્મ જ્ઞાન અર્જુન તો પરિચિત છે નહીં. અને તો ભગવાન બ્રહ્મ જ્ઞાન ઇદમ એટલે કે આ એવું સર્વનામ કેમ વાપરતા હશે? તો ભગવાન પરિચિત છે માટે. ઘણી વાર એવું છે ને કે સામો માણસ પરિચિત ના હોય પણ આપણે એટલા પરિચિત હોઈએ એ માટે પણ વાપરીએ. અથવા તો ભગવાન કહે છે કે હવે હું જેની વાત કરવાનો છું, અર્થાત હે અર્જુન જેનાથી તું તત્કાલ હવે પરિચિત થવાનો છે એ આ બ્રહ્મ જ્ઞાન. એટલે કહે છે બ્રહ્મ જ્ઞાનમ વક્ષ્યમાણમ. જે હવે ભગવાન જે વિશે કહેવાના છે એ બ્રહ્મ જ્ઞાનનો ને ધ્યાનમાં રાખીને ભગવાન ઇદમ એટલે કે આ એ પ્રકારના સર્વનામનો પ્રયોગ કરે છે. અને એવું નથી કે પહેલી જ વાર ભગવાન કહે છે ઉક્તમ ચ પૂર્વેષુ અધ્યાયેષુ. એવું નથી કે ભગવાન માત્ર 9મા અધ્યાયમાં કહે છે અને બીજા અધ્યાયમાં પણ કહ્યા જ કરશે. એટલું જ નહીં, પણ આગળના અધ્યાયમાં પણ જેને કહેવામાં આવ્યું છે તદ્બુદ્ધૌ સન્નિધિકૃત્ય, એને પોતાની બુદ્ધિમાં સન્નિધિ રાખીને, અર્થાત ભગવાનની બુદ્ધિમાં આ જ્ઞાન કેવું છે? સન્નિહિત છે, અત્યંત નજીક છે. આમ ભગવાન માટે આ જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ છે. અને સાથે સાથે આ અધ્યાયમાં વળી પાછળ નિરૂપણ થવાનું છે. અને તેથી પોતાને માટે જે પ્રત્યક્ષ છે એને પોતાની બુદ્ધિમાં હોવાને કારણે એની પોતાની સન્નિધિમાં રાખીને ઇદમ ઇતિહાસ ભગવાન એવી રીતે વાત કરે જાણે કે આ વસ્તુ પ્રસિદ્ધ ના હોય, જાણે કે બધા ના જાણતા હોય, જાણે અર્જુન પણ પરિચિત ના હોય, વાસ્તવમાં પોતે પરિચિત છે એ માટે ઉલ્લેખ કરે છે ઇદમ. એ તેનો નિર્દેશ કરે છે. આગળ કહે છે ભાઈ તુ શબ્દ વિશેષ નિર્ધારણાર્થ ઇદમેવ સમ્યક જ્ઞાનમ સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ સાધનમ વાસુદેવ સર્વમિતિ આત્મેવૈદમ સર્વમ
एकमेवाद्वितीयम् इत्यादि श्रुतिस्मृतिभ्यः न अन्यत अथ ये अन्यथातः विदुः अन्यराजानः ते क्षय्यलोका भवन्ति इत्यादि श्रुतिभ्यः इदम तू बीजो शब्द कहो છે બીજા શ્લોક में तू એટલે પરંતુ એ तू शब्द થી ભગવાન तू शब्द है विशेष निर्धारणार्थ है આ तू शब्द થી આ જ્ઞાનની જે વિશિષ્ટતા છે એ ભગવાન કહેવા માંગે છે હે અર્જુન આ જે જ્ઞાન છે એ કે વિશિષ્ટ જ્ઞાન છે કોઈ સામાન્ય જ્ઞાન નથી એમ કરીને સામાન્ય બીજા બધા જે જ્ઞાનો છે એ જ્ઞાનોની સરખામણીમાં આ જ્ઞાનને ભગવાન જુદું પાડે છે વિશિષ્ટ કરીને બતાવે છે તો કેવી રીતે શંકરાજી સમજાવે છે કે આ જ્ઞાનમાં શું વિશિષ્ટતા છે ભગવાન જે તું શબ્દ વાપરે છે એમ કહીને આ જ્ઞાનની વિશિષ્ટતાનો જે નિર્દેશ કરે છે તો આ જ્ઞાનમાં એવી શું વિશિષ્ટતા છે બીજા બધા જ્ઞાન કરતા કઈ રીતે આ જ્ઞાન વિશિષ્ટ છે તો શંકરાજી પોતે સમજાવે છે ઇદમેવ સમ્યક જ્ઞાનમ તો કે આ સમ્યક જ્ઞાન યથાર્થ જ્ઞાન ભગવાન કહે છે હવે હું જેને કહેવાનું છું એ યથાર્થ જ્ઞાન છે આત્માનું ઈશ્વરનું જગતનું સર્વનું યથાર્થ જ્ઞાન છે અર્થાત જીવને જગતને ઈશ્વરને એ જેવા છે તેવા જ જાણવાનું નામ છે યથાર્થ જ્ઞાન કે સમ્યક જ્ઞાન અર્થાત આ જીવ જગત અને ઈશ્વર આ ત્રણેયના અધિષ્ઠાન રૂપે એક જ તત્વ છે ભલે વ્યવહારની અંદર જીવ જગત ને ઈશ્વર ત્રણે ભિન્ન ભિન્ન હોય આપણને જણાય છે અર્થાત જીવ કેવો છે ચેતન છે જગત કેવું છે જળ છે ઈશ્વર કેવો છે પરોક્ષ છે આમ જીવ પ્રત્યક્ષ છે અપરોક્ષ જ્ઞાનનો વિષય છે ચેતન પણ છે પણ કેવો છે મર્યાદિત છે એવો આપણો અનુભવ છે જગત કેવું છે આપણે પ્રત્યક્ષ છે પણ કેવું છે જળ છે વૈવિધ્યપૂર્ણ છે ઈશ્વર કેવો છે એ પણ ચેતન છે પણ ક્યાંક અન્યત્ર છે પરોક્ષ છે આ પ્રકારના ખ્યાલો જીવ જગત ને ઈશ્વર વિશે આપણને છે તો ભગવાન આ અધ્યાયમાં આગળ પણ કહ્યું આ અધ્યાયમાં અને પછીના અધ્યાયમાં પણ કહેવા માંગે છે કે અર્જુન આ જીવ જગત ને ઈશ્વર એ કે ત્રણ ભિન્ન ભિન્ન તત્વો નથી વાસ્તવમાં એ તત્વો બધા કેવા છે એ બધાનું અધિષ્ઠાન એક જ છે તો એ પ્રકારના જ્ઞાન શું કહેવાય સમ્યક જ્ઞાનમ યથાર્થ જ્ઞાનમ કે આ જીવ એ કોઈ મર્યાદિત વસ્તુ નથી મર્યાદિત તત્વ નથી અમર્યાદિત છે અર્થાત અપરિચ્છિન્ન કે અનંત ચૈતન્ય છે આ જગત જળ નથી આ જગત જે છે એ પણ શું છે ઈશ્વરની ચેતનની જ અભિવ્યક્તિ છે અને ઈશ્વર ક્યાંક અન્યત્ર નથી ઈશ્વર ક્યાં છે અહીં જે છે એ જ આત્મા છે આત્મ સ્વરૂપે છે આ પ્રકારના જ્ઞાનને અર્થાત જે ઐક્યનું જ્ઞાન એને સમ્યક જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન છે ઇદમેવ સમ્યક જ્ઞાનમ આ જે છે આજે સમ્યક જ્ઞાન યથાર્થ જ્ઞાન છે તો એમ જાણવાથી શું થાય આટલું જાણવાથી શું મળે તો કે સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ સાધનમ બસ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી રાહ જોવાની જરૂર નથી કે ક્યારે મારો દેહ પડશે ને કયા માર્ગે આ દેહમાંથી પ્રયાણ કરું ને ક્યાં ગયો એ કઈ જરૂર નથી કેમ સાક્ષાત મોક્ષ સાધનમ મોક્ષ પ્રાપ્તિ સાધનમ એ સાક્ષાત એટલે તરત જ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે અર્થાત આ જ્ઞાન અને મોક્ષ વચ્ચે કોઈ અંતર જ નથી એટલે મોક્ષ એટલે મુક્તિ સર્વ બોજમાંથી મુક્તિ સર્વ મર્યાદાઓથી મુક્તિ સર્વ બંધનમાંથી મુક્તિ એમ કહીને જાય એમ કે છે કે આ જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે એનો અર્થ એ પણ થયો કે જે બંધન જે છે એ શેમાંથી જન્મે છે જો જ્ઞાનથી મોક્ષ મળતો હોય તો બંધન છે એ શેની ઉપર છે અજ્ઞાન જ્ઞાન તો માત્ર અજ્ઞાન જ દૂર કરી શકે અજ્ઞાન દૂર કરવાથી બંધન દૂર થતું હોય એનો અર્થ એ થયો કે બંધનની માત્ર અજ્ઞાનની જ ઉપજ છે ટૂંકમાં આપણને જે કંઈ બંધન લાગે છે જે કંઈ મર્યાદાની લાગણી લાગે છે જે કંઈ દુઃખ શોક મોહ બધું લાગે છે એ બધું આ વસ્તુ ન જાણવાથી થયું છે આપણે જાણતા નથી કે હું કોણ છું હું મર્યાદિત છું હું પૂર્ણ છું હું અનંત છું ચૈતન્ય છું આવું જ્ઞાન ન હોવાને કારણે બહુ દુઃખ આ જગતને આપણે જડ માની લઈએ આપણેથી ભિન્ન માની લઈએ અને જગતને આપણેથી જુદું માનીએ એટલે આપોઆપ જગત આપણા ભયનું સ્થાન બની જાય કે ક્યાંક આપણે આક્રમણ કરશે ક્યાં આપણે સતત પોતાને બચાવવાની જરૂર હોય એમ કરીને જગત સાથે સતત સંઘર્ષ થતો હોય અન્ય જ્યાં હોય તે સંઘર્ષ થવાનો બે અન્ય એટલે કે ભેદભાવ જ્યાં હોય હું જુદો અને આ જુદું તો સંઘર્ષ થવાનો છે જે પણ જગ્યાએ ભેદભાવ હોય ત્યાં સંઘર્ષ થવાનો
પતિ પત્નીમાં પણ શું, એક પત્ની નોકરી કરવાની શરૂ કરે પછી પ્રશ્ન ઉભો થયો, આ જે કમાશે એના પૈસા કે એનો એકાઉન્ટ જુદો અને મારો જુદો, આ મારા પૈસા અને તમારા પૈસા, હું લાવી અને આ તમે લાવ્યા, આ મારું છે આ તમારું છે. એક વાર આ ભેદભાવ શરૂ થયો, શું શરૂ થાય? સંઘર્ષ. ના તો ખાલી એક દ્રષ્ટાંત છે, બીજા અનેક પ્રકારનો ભેદભાવ હોય છે, કે પણ કહેવાનો ભાવ થાય છે જ્યાં પણ ભેદભાવ હોય ત્યાં સંઘર્ષ હોય. અને જ્યારે પણ જગતમાંથી ભિન્ન છે એ પ્રકારનો ખ્યાલ ધરાવતા હોઈએ તો ક્યારેય સંઘર્ષમાંથી મુક્ત થઈ ના શકીએ. જગત જાણે કે આપણને ડરાવવા માટે અને આપણા પર આક્રમણ કરવા માટે ન ઊભું હોય, અને એ સતત જાણે જગત સાથે આપણે જાણે હંમેશા આપણી જાતના બચાવ ન કરવાનો હોય, અને એ રીતે સતત સંઘર્ષનો વિષય બને છે. અદ્વૈત એટલે તો મૃત્યુ સ્મૃત્યુમ ગચ્છતિ યે નાનૈવ પશ્યતિ. અને આ રીતે જે દ્વૈતને સત્ય માને છે મૃત્યુમાં જ જીવતો હોય છે. સંઘર્ષ અર્થાત મૃત્યુ એટલે કહ્યું મોક્ષ સાક્ષાત મોક્ષ સાધનમ, કે જગતમાંથી ભિન્ન નથી. આ જગત એક જ કુટુંબ છે, એ હું જ છું, કોઈ ભિન્ન નથી, કોઈ જુદું નથી. આવું જ્ઞાન ધારો કે થાય, કોઈ જુદું છે જ નહીં, બધા આપણે જ છીએ. ત્યારે એવી લાગણીઓ ત્યારે આપણે કેવું સારું લાગતું હોય. જે 2-5-10 લોકોને આપણે આપણા ગણતા હોઈએ, એમના જ્યારે સંપર્કમાં હોઈએ તો કે એમના સંગમાં હોઈએ તો આપણે કેવા આમ એકદમ આપણે કેવું લાગે છે, આપણે એકદમ નિરાંતનો અનુભવ થતો હોય છે. અને તેથી એકદમ નિરાંત, એ કોઈ પ્રકારનો આપણને અંદરથી સંકોચ ના હોય, બધો સંકોચ મટી જાય આપણાની વચ્ચે. જરાક બીજાની પાસે ગયા, અજાણાની પાસે ગયા એટલે બધું બંધ થઈ જાય. પેલાને ઘરમાં આખો દાડો બોલ બોલ કરતો હોય પેલો નાનો બાળક, શુક્લામ ભદ્રમ વિષ્ણુ વગેરે વગેરે. પછી સ્વામી પાસે લેવા જાય, બોલ દે શુક્લામ, જરાક આમ એટલે કંઈક આમ અપરિચિત આવ્યું કે કોઈક નવું આવ્યું, ભેદભાવ લાગ્યો, ત્યાં તરત બધું આપણો સંકોચ એવો આવી જાય કે જે ક્યાં આપણો બધું અંદર છુપાઈ જાય. એના એ જ માણસો આમ જ્યારે ઘણી રાજા પાઠમાં લોકો આવી દીધા હોય છે ને, એટલે શું થાય કે આપણે ખબર પણ ના લાગે માણસ આવો છે, કારણ કે એનો સંકોચ દૂર થાય. પછી અનેક વસ્તુઓ જે અંદર હોય, બધી સારી ને ખરાબ બધી બહાર આવતી હોય જો કે, પણ જ્યારે સંકોચ હોય ત્યારે વ્યક્તિત્વ આપણે કેવું કુંઠિત થઈ જતો હોય છે. સંકોચ ન હોય તો કેવો મુક્તિનો અનુભવ કરતા હોય. ક્યારે સંકોચ ના હોય? જ્યારે લાગે કે આપણે આપણાની અંદર છે, અર્થાત હું ગમે તે વર્તીશ તો પણ કોઈ મારી મશ્કરી નહીં કરે, કોઈ મારો તિરસ્કાર નહીં કરે, કોઈ મને નકારશે નહીં, અવગણશે નહીં. અવગણના, તિરસ્કાર, અપમાન આ બધાનો ડર ના હોય, એનો સતત ડર હોય છે આપણને. ડર કેમ હોય છે? પેલો બીજો છે, હંમેશા મને જજ કરતો હશે, અર્થાત હંમેશા મને મુલાવતો હશે અને લોકો મારે શું ધારશે વગેરે. એવી જ્યારે ચિંતા ના હોય ત્યારે કેવું હોય છે, આપણે મુક્તિનો અનુભવ છે. આવી ચિંતા ના હોય, મારે છે કોઈ શું ધારશે, શું કહેશે, આવી ચિંતા જ્યારે મનમાં ના હોય ત્યારે આપણે એકદમ મુક્ત હોઈએ, અને જે અંદર હોય એ બધી વસ્તુઓ બહાર સરળતાથી આવી જાય. એટલે આ જગત સાથેનો ભેદભાવ એ શું છે? આપણી શક્તિઓને, આપણા સ્વભાવને, આપણા સુખને કુંઠિત કરનારો છે. એટલે કહ્યું કે આ ઐક્યનું જ્ઞાન એ જ ખરેખર બધા સંકોચમાંથી આપણને મુક્ત કરે. એટલે કે સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ સાધન. અને ઈશ્વરમાંથી ભિન્ન હોય તો પણ એ ભેદભાવ છે એ પણ આપણને હંમેશા ડંખતો હોય છે. આમ આત્મા મર્યાદિત છે એ વસ્તુ ડંખતી હોય, જગતમાંથી જુદું છે એ પણ મને ડંખતું હોય, ઈશ્વર અન્યત્ર છે એ પણ મને ડંખતું હોય. આ બધું અંતર, આ બધો ભેદભાવ સતત આપણને ડંખતો હોય છે. એટલે વેદાંતના આચાર્યો સમજાવે છે કે બધો શોક, બધો મોહ, બધું દુઃખ માત્ર આ ભેદભાવની લાગણીને કારણે જ આવતું હોય છે. આ કયું જ્ઞાન છે? જે સર્વ ભેદભાવને નિર્મૂળ કરનારું છે. જે ભેદભાવ અનુભવી રહ્યા છે એ મિથ્યા છે. એ સર્વ ભેદભાવના અધિષ્ઠાન રૂપે એક અને અદ્વિતીય તત્વ રહેલું છે. એ જ તું છે. એ પ્રકારના જ્ઞાનથી મનુષ્ય બધા સંકોચમાંથી મુક્ત થઈ જાય. સંકોચ મુક્તિ એટલે મુક્તિ, કોઈ સંકોચ જ નથી. ઇદમેવ સમ્યક જ્ઞાનમ સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ સાધનમ. હમણાં અહીં જ એ મોક્ષની, આ જ્ઞાન મોક્ષની પ્રાપ્તિનું સાક્ષાત સાધન છે. એ કેવું જ્ઞાન છે? વાસુદેવ સર્વમિતિ. બસ એ જ. આ જગત શું છે? આ જગત કોઈ જડ વસ્તુ નથી, વાસુદેવ છે, પરમાત્મા છે. આજે જેને આપણે થોડું પવિત્ર પહેરાવ્યું એ જ વાસુદેવ, એ જ જગત છે. વાસુદેવ સર્વમિતિ. અંદરથી એ ચેતન પરમાત્મા વાસુદેવનો ખ્યાલ જ્યારે આવે, શ્રી કૃષ્ણનો ખ્યાલ આવે એટલે આપણામાં તરત જ ચૈતન્ય, પવિત્ર, પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ પરમાત્મા એવું જ ખ્યાલ આવે.
ત્યારે એમ કહેવામાં કે આ જગત વાસુદેવ છે, અર્થાત એવું જ પવિત્ર છે, એવું જ આનંદ સ્વરૂપ છે, એ જ વસ્તુ છે, એ જ આ જગત રૂપે વ્યક્ત થયો છે, એ જ એને ઓળખવાનો છે. અર્થાત જગતમાં આ રીતે એને આપણે ઓળખીએ. વાસુદેવ સર્વમિતિ આત્મૈવ ઇદમ સર્વમ, આત્મા એવ ઇદમ સર્વમ. આપણે કોઈને કે વાસુદેવ તો મારે ભિન્ન છે, એટલે વાસુદેવ બધું હોય, પણ મને શું? તો એટલે છંદો કે ઉપનિષદ કહે છે આત્મા એવ ઇદમ સર્વમ, આ સર્વ આત્મા જ છે, હું જ છું. અર્થાત હું છું કે આત્મા, અન્ય કઈ નથી. અંતે પણ આત્મા કેવો છે? એકમેવા દ્વિતીયમ, એ આત્મતત્વ એક અને અદ્વિતીય છે. ક્યાંય પણ નેહ નાનાસ્તિ કિંચન, કોઈ જગ્યાએ નાનાત્વમ કે ભેદભાવ નથી. અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, ઘણા બધા મંત્રો આપણે કહી શકીએ જે આ જગતમાં વિવિધતામાં રહેલી એકતાના દર્શન કરાવે છે. અનેકતામાં એકતા, અનેકતાનું અધિષ્ઠાન જે એક છે એનું દર્શન કરાવનારા આવા મંત્રો છે. એવું આ જ્ઞાન છે. એકમેવા દ્વિતીયમ ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિભ્ય. એટલે શંકરાચાર્ય સમજાવે છે કે ભગવાન તું શબ્દ છે એમ કહેવા માંગે છે કે હે અર્જુન, આ જે જ્ઞાન છે એ બીજા બધા જ્ઞાન કરતા વિલક્ષણ છે. અને આ ઐક્યનું અદ્વિતીયત્વનું જ્ઞાન જ માત્ર મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. બીજું કોઈ જ્ઞાન મુક્તિ ના પાવી શકે. તો કેમ ના પાવી શકે? એટલે કહ્યું શંકરાચાર્ય બીજો મંત્ર અહીંયા બતાવે છે બૃહદારણ્યક ઉપનિષદની. અથયે અન્યથાતઃ વિદુઃ અન્ય રાજાનઃ, અથ ये अन्यतातः, अन्यथा अतः अन्यथा, ये एकत्व કે અદ્વિતીયથી અન્ય રીતે માનતા હોય, અર્થાત ઐક્ય ના કરતા બીજી વસ્તુ એટલે કે દ્વૈતને જે લોકો સત્યતા આપતા હોય. અન્ય રાજાનઃ, જે રાજાને કે ઈશ્વરને પોતાને ભિન્ન માનતા હોય, અંતેથી જે લોકો ઐક્ય નહીં પરંતુ દ્વૈતને સત્યતા આપનારા છે, તે ક્ષય લોકાહ ભવંતી, એ લોકોને કેવું પરિણામ મળે? જે કે પુણ્ય પ્રાપ્ત કરે, કેવું છે? જે કે ફળ પ્રાપ્ત કરે એ કેવું છે? ક્ષીણ થઈ જનારું હોય છે. આ જ્ઞાનથી અક્ષય ફળને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં બંને વસ્તુ કહી કે જ્યાં સુધી દ્વૈતને સત્યતા આપવામાં આવે ત્યારે મનુષ્ય હંમેશા અક્ષય પામનારા લોકોમાં જ રહેતો હોય, અર્થાત વિનાશી કે મૃત્યુની અવસ્થામાં રહેતો હોય. આ જ્ઞાનથી મનુષ્ય અમરતા પ્રાપ્ત કરે છે. અને એક જ જ્ઞાન એવું છે જે સાક્ષાત મોક્ષનું સાધન છે, અન્ય કાંઈ નહીં. આમ તો ખરેખર હવે અત્યારે પછી ચર્ચા આવશે, ખરેખર દ્વૈતને કોઈ સમજવા હોય તો કોઈ સમજી શકે એમ જ નથી. એક જ વસ્તુ સમજાવી છે, અદ્વૈત. દ્વૈત તો ક્યારે સમજાયું છે જ નહીં. ખરેખર જો કોઈ વસ્તુ જીવન સમજાવી હોય તો અદ્વૈત. દ્વૈતમાં તો ગમે તેટલા માથા ફોડો તો તમે નક્કી જ ના કરી શકો આ શું છે, આ કોણ છે એ જ નક્કી ના કરી શકો. એક બાજુ જોઈએ તો આમ દેખાય, બીજી બાજુ બીજું દેખાય, બીજા સમયે બીજું દેખાય. દરેક સમય પ્રમાણે જુદું, સ્થળ પ્રમાણે જુદું, પરિસ્થિતિ પ્રમાણે જુદું. અંતેથી કોઈ નક્કી ના કરી શકે અદ્વૈત શું છે કે નહીં, એ જ નક્કી ના થાય. અંતેથી એક જ વસ્તુ નિશ્ચિત છે, અંતે છે અદ્વૈત. અને માટે એ જે જ્ઞાન છે ભગવાન કહે છે કે એનું એ નિરૂપણ થશે. પછી આગળ કહે છે ઇદંતુ, બે શબ્દ સમજાવે. હવે તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે, એ સમજાવે છે. તે તુભ્યમ ગુહ્યતમમ ગોપ્યતમમ પ્રવક્ષ્યામિ કથયિષ્યામિ અનસૂયવે અસૂયારહિતાય. એટલે તુભ્યમ, તને આ કેવું છે જ્ઞાન? ગુહ્યતમમ. ગુહ્ય એટલે ગોપનીય, જે છુપાવવા યોગ્ય છે, સંતાડી રાખવા યોગ્ય છે, અર્થાત જે અત્યંત રહસ્યમય છે. અને ભગવાન ગુહ્યતમ કહે છે. ગુહ્યમ, ગુહ્યતરમ, ગુહ્યતમમ. એ ધર્મ જ્ઞાનમ હિ ગુહ્યમ. આ ધર્મને સમજવો એ પણ ખરેખર એક ગુહ્ય વસ્તુ છે. ધર્મનો નિર્ણય કરવો સરળ નથી. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, એનો નિર્ણય કરવો સરળ નથી, બહુ મુશ્કેલ છે. સ્વામી એમાં શું નિર્ણય? સત્ય એટલે ધર્મ, અહિંસા. આ પણ કયા સંજોગોમાં કોને સત્ય કહેવાય એ નિર્ણય કરવો બહુ કઠિન થઈ જાય ઘણી વાર. અથવા અમુક પ્રકારના કર્મને હિંસા કહેવાય કે અહિંસા, એ નિર્ણય કરવો બહુ મુશ્કેલ થઈ જાય. ધર્મ આપણે બહુ ધ્યાન ના આપતો હોય એટલે આપણે ચાલે રાખીએ, બરોબર છે. પણ જો બધી વસ્તુ પર ધ્યાન આપવામાં આવે તો ધર્મનો નિર્ણય કરવો ખૂબ કઠિન છે. એના માટે શાસ્ત્રો જોઈએ, એના માટે આચાર્ય હોય,
તો જ ખરેખર ધર્મનો ધર્મ એટલે કઈ વસ્તુ યોગ્ય છે, કયા પ્રકારનું આચરણ યોગ્ય છે, કયા સંજોગોમાં એનો નિર્ણય કરવા માટે ખરેખર ઋષિ મુનિઓ હોય. એટલે ધર્મને એ લોકો શું કહે છે? ગુહ્ય કે ગોપ્ય. અને આ રહસ્ય ગમે તેની સામે ખુલ્લું પણ ના કરે. પછી કહે છે ઉપાસ્ય જ્ઞાનમ ગુહ્યતરમ. આ ધર્મ શેના માટેનું સાધન છે? કર્મ માટેનું. એથી વધારે ગોપનીય વસ્તુ કઈ છે? તો કે ઉપાસના. ઉપાસના અર્થાત માનસિક પૂજા. એટલે ઈશ્વરનું ધ્યાન જે છે એ ગુહ્યતરમ એટલે વધારે ગોપનીય છે. અખંડાર્થ જ્ઞાનમ ગુહ્યતમમ. જ્યારે અખંડાર્થ જ્ઞાનમ જીવ બ્રહ્મ અને ઈશ્વર આ ત્રણેયનું અધિષ્ઠાન એક અને અદ્વિતીય તત્વ છે, એ જે જ્ઞાન છે કયું છે? ગુહ્યતમ અર્થાત અત્યંત ગોપનીય. એટલે મેં કહ્યું ને એ પ્રમાણે હંમેશા જે વસ્તુ બહુ આપણે કઈ વસ્તુ છુપાવી રાખીએ, કઈ વસ્તુને અંદર અંદર સંતાડી રાખીએ, જે અત્યંત મૂલ્યવાન હોય તેને. કોઈ નરા સોપારીને કંઈક ધારો કે આમ એક તિજોરીની અંદર એક માણસ લઈ ગયો કે જો ખાસ વસ્તુ બતાવો, એનું મોટું ઘર, એક રૂમ, એમાં બીજો રૂમ, એમાં ત્રીજો રૂમ, એમાં એક તિજોરી, એ ખોલી, એમાં પાછું બીજું ખાનું, એ ખોલ્યું, એમાં પાછું એક બોક્સ, એ ખોલ્યું. એમ કરતા કરતા મારે નાનું બોક્સ થયું, એ ખોલ્યું, પછી એમાંથી રૂ, એમાંથી પછી પેલો શું કહેવાય ચીકણો કાગળ, આ બધાની અંદર શું નીકળે? એક બહુ મૂલ્યવાન કોઈ સોપારી આમાં રાખે, ધારો કે કોઈ એવી કોઈ તુચ્છ વસ્તુ અમે ના રાખે. આમાં કોણ આવી વસ્તુમાં આવી રીતે કોણ અમે સંતાડી રાખે કે રક્ષણ કોણ કરે? રક્ષણીય વસ્તુ છે, અત્યંત મૂલ્યવાન હોય છે. જેમ બધું મૂલ્યવાન હોય તેમ બધું બધું ગોપનીય હોય, છુપાવવા યોગ્ય હોય, સંતાડવા યોગ્ય હોય. અને આ જ્ઞાન કહ્યું ગુહ્યતમમ હોવાને કારણે અત્યંત મૂલ્યવાન, સૌથી મૂલ્યવાન જો કોઈ વસ્તુ હોય તો. અને એ વસ્તુ ગમે તેની સામે જાહેર ના કરે. નહીં તો ઘણી વાર કહેવામાં આવે કે આ બધાને કેમ કહેતો ના કહેવાય. જેને બતાડવાનું હોય એને જ બતાડે. એટલે કહે છે કે આવું જો હોય, આવું ગુહ્યતમ યોગ્ય હોય તો હે ભગવાન શા માટે આ જ્ઞાન આપ મને આપો છો? અર્જુન એવો પ્રશ્ન પૂછે. એટલે કહે છે કે કહે છે પ્રવક્ષ્યામી કથયિષ્યામી અનસૂયવે અસૂયા રહિતા. અર્જુન કારણ કે તું કેવો છે? અનસૂયવે અર્થાત શિષ્ય ગુણ આધિક્યાદ વક્ષ્યામી. તારામાં શિષ્ય બનવા માટેના ગુણની મહાન અધિકતા છે. બધામાં શિષ્ય માટેના કઈ ને કઈ ગુણ હોય, પણ અર્જુનમાં શિષ્ય બનવા માટેની બહુ અધિકતા છે ગુણની. કેમ છે? અસૂયા રહિતેષુ. અસૂયા કોને કહેવાય? ગુણેષુ દોષ દૃષ્ટિ. તો ક્યાંક ગુણ હોય ત્યાં પણ દોષનું દર્શન કરવું. ઘણા લોકોને ટેવ હોય છે બધે શું થાય? દોષ જ એમને દેખાય, એમને ગુણ દેખાય જ નહીં. ચાલો એનો વાંધો નથી, ગુણ દોષ જ દેખાય ત્યાં વાંધો નથી. એટલે ઘણા લોકોની દ્રષ્ટિ હવે દોષ દૃષ્ટિ જ થઈ ગયો. પણ ખાસ દ્વેષ હોય તો એવું દેખાતો હોય છે. પણ ઘણા લોકો તો એવા એથી આગળ વધેલા હોય છે કે જ્યાં ગુણ હોય ત્યાં દોષ દેખાય. માણસ સત્કર્મ કરતો હોય એમાં એને કંઈક હંમેશા એ પાપ જ કે આ સ્વામી જે ઢોંગી છે અને વિશ્વાસ ના કરશો વગેરે વગેરે. એટલે જે માણસ ખરેખર ધર્મનું પાલન કરતો હોય એના લોકો ઢોંગી કહે. આમ જ્યાં ગુણ હોય ત્યાં દોષનું દર્શન કરવા માટે મનની કેવી વિકૃતિ હોવી જોઈએ? ટૂંકમાં એમ તો સર્વત્ર ગુણનું દર્શન કરવા માટે મન સાત્વિક હોવું જોઈએ. સર્વત્ર દોષના કોણ દર્શન કરે? જે માણસો અત્યંત કે એમની પોતાની વિકૃત દ્રષ્ટિવાળા. પરંતુ જ્યાં ગુણ હોય ત્યાં પણ દોષ દર્શન કરનારા કહેવાય છે અત્યંત વિકૃત મનુષ્ય. અનસૂયા અર્જુન કેવો છે? નિષ્કપટ છે, સરળ છે, એ કઈ દોષ દર્શન કરનાર નથી. અંતેથી એ કેવું છે? નિર્મળ છે. અંતેથી હે અર્જુન અનસૂયું હોવાને કારણે તું આ જ્ઞાન માટેનો શ્રેષ્ઠ અધિકારી છે. એ અનસૂયાની વ્યાખ્યા આપે છે. એટલે જ્યાં ઈર્ષ્યાનો ભાવ, તિરસ્કારનો ભાવ, બદલો લેવાની ભાવનાનો ભાવ, કોઈ પ્રકારની ઘૃણાનો કે તિરસ્કારનો કે એવી કોઈ પણ ભાવનાનો અભાવ, અથવા તો કયા પ્રકારની ઉદારતાની ભાવના, અથવા તો આશીર્વાદની ભાવના, હંમેશા એમની ભલું ઈચ્છવાની ભાવના, આ પ્રકારની શુભેચ્છા, આ છે અનસૂયા. અનસૂયા અર્થાત આ પ્રકારની નિષેધાત્મક વૃત્તિમાંથી મુક્તિ અને જોડે આ પ્રકારની સદવૃત્તિ. એ કે છે ન ગુણાન ગુણનો હંતિ સ્તૌતિ ચાન્ય ગુણાન અભી ન હસે ચાન્ય દોષાંશ્ચ સાનસૂયા પ્રકીર્તિતા. ન ગુણાન ગુણનો હંતિ. જે માણસમાં ગુણ હોય એ ગુણનો ક્યારેય પણ એ હનન ના કરે, અર્થાત
એ ગુણને ક્યારે પણ ભૂલી ન જાય. જે મનુષ્યમાં ગુણ હોય, આ અનુસૂયા કોને કહેવાય? અનુસૂયું કોને કહેવાય? જે અનુસૂયા ધરાવનારો હોય એ કે ક્યારેય કોઈના ગુણોની અવગણના ન કરે કે ક્યારેય કોઈના ગુણોની દ્રષ્ટિ બહાર ન જાય. સ્તૌતિ છે અન્ય ગુણાનપી, અર્થાત બધાના ગુણોની નોંધ લે. સાથે સાથે જે લોકો અન્ય લોકોના ગુણ હોય એની સ્તુતિ કરે. સ્તૌતિ છે અન્ય ગુણાનપી, અન્યના ગુણોની સ્તુતિ કરે. આપણે તો કોઈની સ્તુતિ કરતા કંઈ બહુ થઈ જતું હોય કે અરે હું છે ને સ્તુતિ કરું કોઈને, આપણો અહંકાર આવતો હોય અથવા મારા કરતા કોઈ શ્રેષ્ઠ છે જ નહીં એમ જ લાગતું હોય આપણને. બીજા બધા ગુણવાળા હશે પણ મારા જેવું કોઈ જ નથી, અંતેથી કોઈ સ્તુતિ કરવા યોગ્ય ના લાગે. આ તો એવો છે જેને બધા સ્તુતિ યોગ્ય જ લાગે છે. તેથી અન્યમાં જે ગુણો હોય એની સ્તુતિ કરે. નહસે અન્ય દોષામ છે, એ પણ ખરું કે દુનિયામાં સર્વત્ર દોષ પણ હોવાના છે, તો કે એ કોઈના દોષ પર ક્યારે હસતો નથી. સાનસૂયા પ્રકીર્તિતા એટલે કોઈના દોષનું કીર્તન કરતો નથી. ગોસિપિંગ, ગુસપુસ ગુસપુસ ફૂટ આમ ચાલતું હોય એમ શું થાય? દોષનું કીર્તન. સામાન્ય રીતે અહીંયા બધી સૌથી રસ જો વધારે આપણને ગમતો હોય કેવો છે? નિંદા રસ. એના જેવો કોઈ રસ નથી. અને એમાંથી જે પ્રકારનો રસ ઝરતો હોય એ બીજા કશાનો ભલે અત્યંત રહસ્યમય કે ગોપનીય જ્ઞાન છે, આમ તો પણ તુલનો યોગ્ય અધિકાર છે, કારણ કે શિષ્ય થવા માટેના ગુણનું આધિક્ય તારામાં છે. તો હવે આમાં ભગવાનમાં વળી કોણ દોષ દર્શન જોઈએ? ભગવાન પ્રત્યે કોણ અસૂયા કરે? તો અહીંયા સમજાવે છે. સર્વદાયમ આત્મૈશ્વર્ય ખ્યાપનેન આત્માનમ પ્રશંસતી મત પુરસ્તાદિ. કોઈને એમ લાગે અર્જુનને બદલે બીજો કોઈ સામાન્ય માણસ હોય અને ભગવાન આ રીતે ભગવદ્ ગીતાનું પ્રવચન આપતા હોય અને ભગવાન બહુ સરળ છે, એમનો કોઈ સંકોચ નથી, એટલે વારંવાર એ હંમેશા કે મત્ત પરતમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, આ જગતમાં મારથી બીજું કોઈ જ છે નહીં. આ સમગ્ર જગત મારામાં અધ્યારોપિત છે, મારામાં પરોવાયેલું છે, હું જ સમગ્ર જગતનો આત્મા એમ કહી કે હંમેશા પોતાની બડાઈ હાંકતા લાગે છે. નવમો અધ્યાય તો ખાસ કહે છે અહમ ક્રતુ અહમ યજ્ઞ સ્વધાહમ અહમ ઔષધમ. અખંડાની મહારાજ કે એક જ શ્લોકમાં 9 વાર અહમ, હું અહમ ક્રતુ, ક્રતુ પણ હું છું, અહમ યજ્ઞ યજ્ઞ પણ હું છું, સ્વધાહમ એ પણ હું છું, મંત્ર પણ હું છું, અગ્નિ પણ હું છું. એમ કર હું એમ કરીને કોઈને એમ લાગે કે આ તો કેવા છે જો ને સતત પોતાની મોટાઈ જાહેર કરતા લાગે છે, અર્થાત પોતાનું ઐશ્વર્ય છે એ ઈશ્વરને જ હંમેશા પ્રગટ કરતા હોય છે મારી સામે. ખરેખર ભગવાન સત્યને પ્રગટ કરે છે, પણ એક એમનો ગુણ છે કે અત્યંત કૃપા દાખવીને સત્યને પ્રગટ કરે છે. અને છતાં પણ એમાં કોઈને દોષ દેખાય કે જો આ કેવું પોતાની બડાઈ માંગે છે, કેવું અભિમાન કરે છે. અને શું કહેવાય? અસૂયા ગુણેશુ દોષ દર્શનમ. અથવા કોઈ જ્ઞાનની પણ વિરોધ કરે. સાક્ષાત મોક્ષ સાધનમ પરમાત્મ જ્ઞાનમ તું તત્તલોક વિષય ભોગ વિરોધી. આમ તો કઈ જ્ઞાન પ્રાપ્ત કરી એટલે સીધા આપણો મોક્ષ મળી જાય, સ્વર્ગ ના મળે, ચંદ્રલોકમાં ના જવાય. અરે આ તમારું જ્ઞાન તો નહીં સારું, તમારું જ્ઞાન તો આ બધું છોડાવનારું છે, એમાં તો વૈરાગ્ય જોઈએ, આ બધા ભોગમાંથી છોડાવનારું આ તમારું જ્ઞાન છે. એમ કરીને લોકોને આ જ્ઞાનમાં પણ દોષ દેખાય. કહ્યું તમારું જ્ઞાન ये आपका ब्रह्म तो कैसा है, उसमें कुछ रूप नहीं है, गुण नहीं है, नाम नहीं है, और जिसके साथ ब्याह करता है उसका ही विनाश कर देता है वगैरह वगैरह जात जातनी वाली वातो करे. એમ કરીને કોઈ જ્ઞાનની એટલે જે વસ્તુ ગુણ છે એને દોષ દેખાય. આ જ્ઞાન બધા મુક્ત કરનાર અરે રે આ બધું છોડાઈ દે છે એટલે હું જીવનના ભોગોથી વંચિત રહી જઈશ. એટલે કોઈને એમ લાગે અરે રે આ તો મને ભોગોથી વંચિત કરનારું જ્ઞાન છે. સ્વર્ગ નહીં મળે, અરે સ્વર્ગના ભોગથી વંચિત રહી જઈશ. અંદરથી કોઈ આ પ્રકારે જ્ઞાનમાં જે ગુણ છે એ ગુણમાં જે દોષ જોવે એને કહેવાય છે અસૂયા. ભગવાનના ગુણો છે એમાં દોષ જોવા, જ્ઞાનના ગુણો છે એમાં દોષ જોવા, અને બસ આવી જાતની એક વૃત્તિ જ થઈ ગઈ હોય છે. અંતેથી જ્યાં ગુણ હોય એ સહન ના કરી શકે. આમ તો કોઈની ઉન્નતિ જોઈને આપણા હૃદયમાં બળતરા જન્મે એને જ ઈર્ષ્યા કહેવામાં આવે, પણ માત્ર બળતરા જન્મે રહીએ તો વાંધો નહીં. અને કદાચ આપણે પણ આ તો શું છે કે એના એટલી આગળ વધીને એના ગુણ છે એને આપણે દોષમાં ખપાવીએ એટલે એથી ઈર્ષ્યાથી પણ આગળ વધીએ. અસૂયા ટૂંકમાં અસૂયા નથી, અર્થાત અર્જુનમાં રાગ દ્વેષ વગેરે મહદઅંશ નથી, એ નિષ્કપટ છે. અર્જુનનું નામ છે રુજિત્વાત, એ રુજુ છે, સરળ છે, નિષ્કપટ છે એવો અર્જુન.
અનસૂય. હવે હે અર્જુન, આ પ્રકારે તો અધિકારી હોવાને કારણે આ જ્ઞાન જે છે નિરૂપણ તારી સમક્ષ કરીશ. પછી આગળ કહે છે પ્રવક્ષ્યામી અનસૂય. હવે આમ પહેલી પંક્તિ સમજાવી, હવે બીજી પંક્તિ સમજાવે છે. કિમ તત જ્ઞાનમ કિમ વિશિષ્ટમ વિજ્ઞાન સહિતમ અનુભવયુક્તમ યદ જ્ઞાનમ જ્ઞાત્વા પ્રાપ્ય મોક્ષ્યસે અશુભાત સંસાર બંધનાત. કિમ તત, શું કહેવાનું છે ભગવાન આપને? તો કે જ્ઞાનમ, હે અર્જુન, આ જે ભગવાન જે પરમ અત્યંત ગોપનીય જે છે અને જે સાક્ષાત મોક્ષનું સાધન છે, કઈ વસ્તુ છે? તો કે જ્ઞાનમ, આ જ્ઞાન એ હું તને કહીશ. કિમ વિશિષ્ટમ, કયા પ્રકારનું જ્ઞાન? તો કે છે કે વિજ્ઞાન સહિતમ, વિજ્ઞાન સાથેનું જ્ઞાન. ભગવાન અહીંયા જેમ 7મા શ્લોકમાં અધ્યાય વાપરેલા, એમાં 9મા અધ્યાયમાં જ્ઞાન અને વિજ્ઞાન બે અર્થ શબ્દ વાપરે છે. એટલે ભાઈ બેનો અર્થ જુદો થાય. નહીં તો જ્ઞાન અને વિજ્ઞાન અર્થ જુદો જ થયો જેવો નિયમ નથી. ક્યારેક જ્ઞાન શબ્દ વાપરે, ક્યારેક વિજ્ઞાન શબ્દ વાપરે, બંનેનો અર્થ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. તો બંને શબ્દો સાથે જ્યારે વાપરવામાં આવે ત્યારે બંનેના અર્થમાં કંઈક ભેદ હોવો જ જોઈએ. એટલે જ્ઞાનનો અર્થ કર્યો બ્રહ્મ જ્ઞાન, એટલે કે એ દ્વિતીયત્વનું જ્ઞાન. ટૂંકમાં આ દ્વૈતનું અધિષ્ઠાનનું જે તત્વ છે એ અદ્વિતીય તત્વનું જ્ઞાન, જ્ઞાન એટલે કે ચૈતન્ય. આ દરેકનું અધિષ્ઠાન કોણ છે? ચૈતન્ય, પરમાત્મા, ચેતન સ્વરૂપ. આ જળ ચેતન સ્વરૂપ અધિષ્ઠાન એક જ ચૈતન્ય, અદ્વિતીય. તો ભાઈ વિજ્ઞાન એટલે અનુભવયુક્તમ, એટલે એક છે પરોક્ષ જ્ઞાન અને બીજાને અપરોક્ષ જ્ઞાન એમ કહી શકાય. ક્યાં તો જ્ઞાન ને વિજ્ઞાન બે શબ્દ વાપર્યા હોય તો એવો અર્થ થાય પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. એટલે જ્ઞાનમાં બુદ્ધિમાં સમજાય કે વાત બરોબર છે કે હું બ્રહ્મ હોવો જ જોઈએ, આ જગત તો કે ઈશ્વર જ છે, આ પ્રકારે સમજાય. બીજું કયું છે? અપરોક્ષ જ્ઞાન. એ ખરેખર જ્યારે આપણા અનુભવનો વિષય બને, અર્થાત એ આપણા માટે પ્રત્યક્ષ વસ્તુ બને. અને તેથી એ જ્ઞાન જ્યારે આપણા જીવનની રોજબરોજની ઘટના બની જાય, એ પ્રકારે એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. આ પ્રકારનું અપરોક્ષ જ્ઞાનને વિજ્ઞાન કહી શકાય. આમ જ્ઞાન અને વિજ્ઞાન બે શબ્દો સાથે વાપરાયો હતો. પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન એમ સમજી શકાય. અથવા જ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાન એટલે જ્ઞાન, કેવું જ્ઞાન? અપરોક્ષ જ્ઞાન. તો વિજ્ઞાન એટલે એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન એમ પણ થઈ શકે. વિજ્ઞાન તો વિજ્ઞાન એટલે કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરો? ભગવાન કહે કે હું સમગ્ર જગતનો અધિષ્ઠાન છું, એક અને અદ્વિતીય છું. આ પ્રકૃતિ જે છે મારી સન્નિધિથી સર્વ કાર્ય કરે છે, એ સર્વ મિથ્યા છે, હું એક જ સત્ય છું અને તે જ તું છે. ભગવાન આ જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? તો ઉપાય બતાવવો પડે. એને વિજ્ઞાન કહી શકાય. ભગવાન પોતાની ભક્તિને ઉપાય તરીકે બતાવે છે. બે પ્રકારની ભક્તિ. જ્ઞાન લક્ષણા ભક્તિ કહે છે કે કયો યજ્ઞ કરે છે? તો જ્ઞાન યજ્ઞ, તો જ્ઞાન રૂપી યજ્ઞ. ભગવાન જ સર્વત્ર છે અને વિભૂતિનું સર્વત્ર દર્શન કરવું આ જ્ઞાન યજ્ઞ છે. અથવા તો ભગવાનની સેવા કરવી. યત કરોશી યત અશ્નાસી યત જુહોશી દદાસી યત તપસ્યસી તત્ કુરુષ્વ મદર્પણમ. હે અર્જુન, જે કંઈ કરે, ખાય પીએ, તપશ્ચર્યા કરે, આ બધું મને અર્પણ કર. આ ભક્તિ. એટલે ભગવાન એને વિજ્ઞાન રૂપે સમજાવે છે. શરૂઆતના શ્લોકોની અંદર જ્ઞાનનું તત્વનું નિરૂપણ કરે છે. જ્ઞાનનો અર્થ ઘણીવાર ચૈતન્ય પણ થાય, એટલે ચૈતન્ય તત્વનું નિરૂપણ કરે છે. અને પછીના શ્લોકોમાં એ જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનનું નિરૂપણ કરે છે. એ દ્રષ્ટિએ જ્ઞાન અને વિજ્ઞાન એનો અર્થ થઈ શકાય કે તત્વજ્ઞાન અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન. અથવા જ્ઞાન અને વિજ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. એટલે કે વિજ્ઞાન સહિતમ અનુભવયુક્તમ. અર્થાત હે અર્જુન, હું એવી રીતે તને આ જ્ઞાનનું નિરૂપણ કરીશ કે જેથી એ તારા અનુભવનો વિષય બને, અર્થાત અપરોક્ષ જ્ઞાનનો વિષય બને. ઉક્ત જ્ઞાન પ્રાપ્ત છે કિમ છે? ચાલો કે આ જ્ઞાન પ્રાપ્ત થાય તો પણ શું મળે? એટલે ભગવાન કહે છે યદ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. એનું ફળ કહે છે યદ જ્ઞાનમ જ્ઞાત્વા, અર્થાત જે જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષસે અશુભાત. હે અર્જુન, તું અશુભમાંથી મુક્ત થઈ જશે. સંસાર બંધન. અશુભ આપણે કોને કહીએ? કાગળ લખીએ ત્યારે આપણે લખીએ અશુભ. અશુભ ક્યારે લખતા હોઈએ છીએ?
મૃત્યુ અશુભ એટલે મૃત્યુ. આપણા જીવનમાં અશુભમાં અશુભ ઘટના ગઈ તો કે મૃત્યુ અશુભ થયું, ખરાબ થઈ ગયું. એટલે જ્યારે ભગવાન કે અશુભમાંથી મુક્ત થાય એટલે શું? મૃત્યુમાંથી મુક્ત થઈ જશે. અને મૃત્યુ એટલે આ દેહનું મૃત્યુ એમ ન સમજીએ તો પણ ક્યારે મૃત્યુ એટલે શું? ખરેખર તો જોવા જઈએ તો આ શરીરનું સતત મૃત્યુ થઈ જ રહ્યું છે. અને તેથી આ મર્ત્ય જે દેહ છે એની અંદર જ્યારે પણ અહમ બુદ્ધિ હોય ત્યારે આ આત્મા પણ કેવો છે? મર્ત્ય જ બની ગયો. આમ દેહની અંદર અહમ બુદ્ધિ જેને કારણે હું મર્ત્ય છું, મૃત્યુને અધીન છું, એને કારણે સતત ડર, એને કારણે ભય રહ્યા કરતો હોય. આ ભય, શોક, દુઃખ આ જે જીવન છે એ પણ શું છે? મૃત્યુ જ છે. પેલું મરીને મૃત્યુ એને એક વાર છૂટી ગયા. એને કદાચ આ તો શું છે? સતત માણસ મૃત્યુમાં જાય છે. પેલા કે ચિંતા ચિતા સમાન છે, બિંદુ માત્રનો ફેર. પેલી ચિતા તો એ છે કે એક વાર ગયા એટલે ગયા, પતી ગયો કામ. આ ચિંતા કેવી છે? અગ્નિ વગેરે સતત બાળ્યા જ કરતી હોય. એટલે તેવી રીતે પેલું દેહનું જે મૃત્યુ છે તો મૃત્યુ બરાબર છે, પણ મનુષ્ય જ્યારે આ રીતે શોક અને મોહ અને વિષાદનું જીવન જીવતો હોય ત્યારે સતત કેવો છે? મૃત્યુના જડબામાં હોય છે. ભગવન મર્ત્યમિદમ શરીરમ મૃત્યુના આત્મ. એટલે પ્રજાપતિ ઇન્દ્રને કહે છે કે હે ભગવન, હે ઇન્દ્ર, આ શરીર દેહ કેવો છે? મર્ત્ય છે. મૃત્યુના આત્મ, હંમેશા મોતના જડબામાં જ છે. આમ પ્રત્યેક મનુષ્ય એવું નથી કે ક્યારેક મરવાનો છે, હંમેશા મૃત્યુના જડબામાં જ હોય છે. એ મૃત્યુ હંમેશા આપણા મન પર સવાર જ થયેલું હોય છે. તો મૃત્યુના તો દુઃખ. એ ત્રણ વસ્તુને અશુભ કહી શકાય. એક તો મૃત્યુને અશુભ કહેવાય, બીજું કોને? દુઃખને અશુભ કહેવાય. કઈ વસ્તુ આપણે નથી ગમતી એ અશુભ છે, પણ દુઃખ નથી ગમતું મળે એ પણ શું છે? અશુભ છે. ત્રીજી કઈ વસ્તુ નથી ગમતી? અજ્ઞાન કોઈ ના ગમે, મૂર્ખતા કોઈ ના ગમે, અજ્ઞાન કોઈ ના ગમે. અજ્ઞાન મૂર્ખતા. ભલે અક્ષર હું ના ભણ્યો હું તો પણ હું મૂર્ખ છું એ વસ્તુ સ્વીકારવું મને ક્યારેય પસંદ ના હોય. કોઈ એવું ના સ્વીકારે. કોઈ એમ જાહેર કે હું મૂર્ખ છું એમ કરીને આનંદ, હું મૂર્ખ છું એમ કરીને આમ આનંદમાં હોય એવું કોઈ ના હોઈ શકે. એ હોય તો પછી કંઈ ગડબડ હોય તો છે, પણ સામાન્ય રીતે મનુષ્ય હું મૂર્ખ છું એ વસ્તુ હંમેશા દુઃખ જ ઉત્પન્ન કરે. એટલે ત્રણ વસ્તુ મનુષ્યને નથી ગમતી. એક તો છે મૃત્યુ, જેને ટાળવાનો સતત પ્રયત્ન કરે છે. બીજું છે અજ્ઞાન, અને ત્રીજું છે દુઃખ. અર્થાત આપણા જીવનને આપણે જો તપાસીએ તો આપણી બધી પ્રવૃત્તિઓ આ ત્રણ વસ્તુને ટાળવા માટે થતી હોય. કોઈને કોઈ રીતે કેમ મૃત્યુને ટાળવું, કેમ દુઃખને ટાળવું, કેમ અજ્ઞાન કે મૂર્ખતાને ટાળવી. એટલે અશુભ એટલે શું? દુઃખ, જડતા અને અથવા અજ્ઞાન અને મૃત્યુ. એટલે કે છે મોક્ષ છે અશુભાત. હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરીને આ ત્રણેયમાંથી તું મુક્ત થઈ. કારણ કે આત્મા કયો છે? સચ્ચિત આનંદ. અને તેથી સચ્ચિદાનંદ પરમાત્મા આ મૃત્યુ અને જડતા અને દુઃખથી વિરુદ્ધ વિલક્ષણ છે. એનું જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મામાંથી મુક્ત થઈ જશે. એમ કે ભગવાને આ જ્ઞાનની પહેલા અધ્યાયમાં સ્તુતિ કરી, બીજા અધ્યાયમાં ચાલુ રાખે છે. પણ આ રીતે પહેલા બે શ્લોકમાં ભગવાન સ્તુતિથી પ્રારંભ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાः સપ્તદ્વીપા ચ મેદિની.
પ્રાપ્ત થાય એનો જ ઉપાય છે જ્ઞાન, એનું નિરૂપણ કરવા માટે. વળી ભક્તિનું નિરૂપણ કરવા માટે, કારણ કે ભક્તિ ભગવાન કહે છે કે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. હે અર્જુન, તને જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો ઉપદેશ કરે છે. જ્ઞાન અર્થાત આત્મતત્વનું જ્ઞાન. ભગવાન ચોથા શ્લોકથી જેનો પ્રારંભ કરશે કે હું કોણ છું. ભગવાન હવે આ 7 થી 12 અધ્યાયની અંદર તત્પદ અર્થાત આ ઈશ્વર જે છે એ ઈશ્વર તત્વનું નિરૂપણ કરી રહ્યા છે. 7મા અધ્યાયમાં ભગવાને સગુણ બ્રહ્મ, ઈશ્વર ઉપાધિ સહિતનો ઈશ્વર, એ સગુણ ઈશ્વરનું નિરૂપણ કર્યું. 9મા અધ્યાયમાં ભગવાન નિર્ગુણ કે નિરુપાધિક સર્વ ઉપાધિ પર એવો જે ઈશ્વર છે પરમાત્મા, એનું નિરૂપણ કરે છે. ભગવાન કે એનું જ્ઞાન એ જ મોક્ષનું સાધન છે. એ જ્ઞાન હું તને કહીશ વિજ્ઞાન સાથે, કારણ કે પરેશ પ્રાપ્ત શુદ્ધ ભક્ત્યાવી સ્થિતમષ્ટમે. 8મા અધ્યાય ભગવાને કહ્યું કે પુરુષ સપર પાર્થ ભક્ત્યા લભ્યસ્તુનન્યા. એ પરમાત્માની જે અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય, એ અનન્ય ભક્તિ એટલે શું? હવે ભગવાન એ અનન્ય ભક્તિનું નિરૂપણ કરે છે. અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. બહુ પ્રસિદ્ધ જે શ્લોક છે ગીતાનો, એ પણ 9મા અધ્યાયમાં છે કે જે મારા અનન્ય ભક્ત, જે અનન્ય છે અને એ તમારું ચિંતન કરે છે, એવા મારા ભક્તો જે સદામાં સદા મારામાં જ પરોવાયેલા છે, એમના યોગ અને ક્ષેમ હું વહન કરું છું. આમ ભગવાન ભક્તિ જે જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે એનું નિરૂપણ કરે છે અને જોડે જોડે ભક્તિનું મહાત્મ્ય પણ ગાય છે. 9મા અધ્યાયમાં આ રીતનું પ્રવચન છે. જ્ઞાન અને વિજ્ઞાન. વિજ્ઞાન અર્થાત જ્ઞાન પ્રાપ્તિ માટેનો ઉપાય એટલે કે ભક્તિ. ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામિ અનસૂયવે. તે અનસૂયવે ઇદં પ્રવક્ષ્યામિ. હે અર્જુન, તું અનસૂયું છે અર્થાત અસૂયા રહિત છે. ચર્ચા કરી અસૂયા અર્થાત ગુણેશુ દોષ દર્શનમ. જ્યાં વાસ્તવમાં ગુણ હોય ત્યાં દોષનું દર્શન કરવું કે દોષનું દર્શન થવું. એ આપણી બુદ્ધિમાં કેટલી વિકૃતતા હોવી જોઈએ. જે વસ્તુ સારી છે આપણે ખરાબ દેખાવી, જે ગુણ છે આપણા દોષ દેખાવવા, એ બુદ્ધિની અત્યંત વિકૃતતા બતાવે છે. અર્થાત બુદ્ધિમાં આ પ્રકારની વિકૃતિ હોય ત્યાં સુધી જ્ઞાન તો ન થઈ શકે. અને શું હવે અર્જુન કેવો છે? નિષ્કપટ છે, સરળ છે, આ પ્રકારની વિકૃતિ રહિત નો છે. અને માટે હે અર્જુન, તું અધિકારી છે. એટલા માટે ગુહ્ય તમામ. કયું ગુહ્ય એટલે કે ગોપનીય, છુપાવવા યોગ્ય રહસ્ય. આ ધર્મ જ્ઞાન છે એ ગુહ્ય છે, એટલે એ પણ રહસ્યમાં છે. ઉપાસનાનું જ્ઞાન છે ગુહ્યતર, મોટું રહસ્ય છે. અને આ બ્રહ્મ જ્ઞાન છે ગુહ્યતમાં સૌથી મહાન રહસ્ય છે. અને જેટલું વધારે રહસ્યમાં હોય એટલું હંમેશા એને પ્રકટ કરતા આપણે વિચાર કરીએ. અર્થાત ગમે તેની સામે આ મહાન મૂલ્યવાન કે રહસ્ય પ્રગટ ન કરવું જોઈએ. તો હે અર્જુન, તું અસૂયા રહિત હોવાને કારણે, તો સરળ મનનો નિષ્કપટ હોવાને કારણે, અધિકારી હોવાને કારણે આ અત્યંત ગોપનીય જે જ્ઞાન છે, મૂલ્યવાન, હું તારી સમક્ષ પ્રગટ કરું છું. જ્ઞાન વિજ્ઞાન સહિતમ. ભગવાન શા માટે આ જ્ઞાન અને વિજ્ઞાન, વિજ્ઞાન પદ્ધતિ જે જ્ઞાન પ્રાપ્ત થાય, સાધન અને સાધ્ય, ભગવાન શા માટે આ જ્ઞાનનો ઉપદેશ કરો છો? યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. જે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય અશુભમાંથી મુક્ત થઈ જાય. અશુભ અર્થાત મૃત્યુ. મનુષ્ય મૃત્યુમાંથી મુક્ત થાય. મૃત્યુમાંથી મુક્ત કેમ થવાય? એક જ રીતે થવાય એ જાણીને કે હું અમર છું. અર્થાત આત્મા જેને મૃત્યુનો સ્પર્શ જ નથી, જ્યાં સુધી દેહની અંદર અહંભાવ છે ત્યાં સુધી ક્યારેય મનુષ્ય મૃત્યુથી મુક્ત ન થઈ શકે. અંતેથી આત્મા પણ જાણે મરી રહ્યો છે. દેહમાં અહંભાવ હોવાને કારણે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી મનુષ્ય મૃત્યુ એટલે મૃત્યુનો કોઈ ખ્યાલ કે મૃત્યુનો ભ્રમ. ખરેખર મૃત્યુમાંથી મુક્ત થઈ ના શકે. મૃત્યુ આત્માનો સ્વભાવ હોય તો એને કોઈ બદલી ના શકે. પણ પોતાની જાતને મર્ત્ય માનવામાં આવે છે. શું છે? ભ્રમ છે. એટલે ભ્રમમાંથી મુક્તિ. હું દુઃખી છું પણ શું છે? ભ્રમ છે. હું અજ્ઞાની છું પણ શું છે? ભ્રમ છે. આ ભ્રમમાંથી મુક્તિ જે જ્ઞાન, કારણ કે જ્ઞાન તો માત્ર અજ્ઞાન જ દૂર કરે, અને અજ્ઞાનમાં જે ભ્રમ ઉત્પન્ન થયા હોય એ ભ્રમ પણ દૂર થાય. અંતે તે કહે છે ભગવાન કે આ જ્ઞાનથી તું સંસારને મુક્ત થશે.
હવે આગળ બીજા શ્લોકથી ચર્ચા કરે છે. 227 પાના પર. राजविद्या राजगुह्यम् राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमम् धर्म्यम् प्रत्यक्षावगमम् धर्म्यम् सुसुखम् कर्तुमव्ययम् सुखम् कर्तुमव्ययम्. ભગવાન તચ્ચ સ્તૌતિ કહ્યું કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી અશુભમાંથી સંસાર મુક્ત થયો છે. એમ કહ્યા પછી ભગવાન વળી પાછા જ્ઞાનની સ્તુતિ કરે છે. તत् આભિમુખ્ય સિદ્ધે તत् જ્ઞાનમ સ્તૌતિ. આગળ કહ્યું કે ભગવાન પણ શા માટે સ્તુતિ કરતા છે? તો જે શ્રોતા છે શ્રોતામાં પોતે જે કહેવાના છે એનું મૂલ્ય જાગૃત કરવા માટે. ઘણીવાર આપણને કોઈ અત્યંત મૂલ્યવાન વસ્તુ મળતી હોય પણ એની પણ કિંમત ન હોય રત્ન, છતાં પણ એની પરખ ન હોવાના કારણે ક્યારેક આપણે એને કાચનો ટુકડો માનીને એનું મૂલ્ય ન કરતા હોઈએ. અંતે ઘણી વાર આપણને મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થતી હોય એની પરખ ન હોવાના કારણે આપણે એની કિંમત ન કરીએ. અંતે રીતે અર્જુનને કદાચ પરખ ન હોય શ્રોતાને, માટે ભગવાન પોતે એનું મૂલ્ય જણાવે છે કે હે અર્જુન, જે જ્ઞાન વિશે તું સાંભળવાનું છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. રાજવિદ્યા બધી વિદ્યાઓની રાજા છે. રાજગુહ્યમ બધી ગોપનીય રહસ્યમય મૂલ્યવાન જે વસ્તુઓ છે એમાં એની પણ રાજા છે. પવિત્રમ સર્વને પાલન કરનારી છે આ વિદ્યા. ઉત્તમમ આ જ્ઞાન જે છે કેવું છે? પવિત્રમ સર્વને પવિત્ર કરનારો. ઉત્તમમ સર્વોત્કૃષ્ટ. આમ ભગવાન આ જ્ઞાનનું નિરૂપણ કરે છે, જ્ઞાનની સ્તુતિ કરે છે. જ્ઞાન કેવું? ઉત્તમ, સર્વોત્કૃષ્ટ, સર્વને પવિત્ર કરનારો, બધી વિદ્યાઓમાં રાજા, બધાય ગુહ્ય એટલે ગોપનીય વસ્તુમાં રાજા, શ્રેષ્ઠ. પ્રત્યક્ષાવગમમ. અને આ જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ. એ જ્ઞાન થાય તો તરત જ ખબર પડી જાય. પ્રત્યક્ષ જેનું જ્ઞાન છે, પ્રત્યક્ષ જેનું ફળ છે. એવું કે મર્યા પછી જ્ઞાન થાય કે મર્યા પછી ફળ મળે, પ્રત્યક્ષ. ધર્મ્યમ અર્થાત જીવનનો જે મૂળભૂત ધર્મ છે એને અનુરૂપ સુસુખમ અત્યંત સરળતાથી પ્રાપ્ત થઈ શકે એવું. સુસુખમ કરતું અવ્યયમ. અને આટલી સરળતાથી પ્રાપ્ત થતું હોય છે અવ્યયમ અર્થાત જેનું ફળ અવિનાશી છે. એ અર્જુન એવું આ જ્ઞાન છે એમ કહીને આ બીજા શ્લોકમાં ભગવાન જ્ઞાનની સ્તુતિ કરે છે. શ્રોતામાં રુચિ જન્માવવા માટે, શ્રોતાનું ધ્યાન એ તરફ કેન્દ્રિત કરવા માટે. ભાષ્યમાં કહે છે શંકરાચાર્યજી, राजविद्या विद्यानां राजा दीप्ति अतिशयत्वात् दीप्यते हि अयम् अतिशयेन दीप्त इयम् अतिशयेन ब्रह्मविद्या सर्वविद्यानां. પહેલા કહે છે વિદ્યા રાજ વિદ્યા. આમ સામાન્ય રીતે આપણે સમજ રાજ વિદ્યા એટલે રાજાઓની વિદ્યા નહીં, રાજાઓની વિદ્યા નહીં, વિદ્યાઓની રાજા. સંસ્કૃતમાં એવો વિશિષ્ટ પ્રયોગ છે. રાજ વિદ્યા એટલે રાજાઓની વિદ્યા નહીં પણ વિદ્યાઓમાં રાજા. રાજ વિદ્યાનામ રાજા દીપ્તિ અતિશયત્વા. રાજા કોને કહેવાય? રાજતે. રાજ એટલે પ્રકાશવું. રાજા કેમ કહેવાય છે? કારણ કે બીજા બધા મનુષ્યની સરખામણીમાં એ તેજસ્વી હોય છે. આ માટે એને રાજા કહેવામાં આવે છે. રાજ અર્થાત જે દીપ્તિમાન છે એ મનુષ્યને પણ રાજા કહે. તો જયારે આ બ્રહ્મ વિદ્યાને બધી વિદ્યાઓને રાજા કહેવામાં આવી એનો અર્થ એ થયો કે બધી વિદ્યામાં કેવું છે? દીપ્ત અતિશયત્વાત. બધી વિદ્યામાં સૌથી વધારે તેજસ્વી છે. સર્વાસામ વિદ્યાનામ રાજા સર્વ વિદ્યા નાશકત્વાત. એ પણ ખબર આ બધી વિદ્યાઓને રાજા કેમ છે? બધા અજ્ઞાનને દૂર કરે છે. વિદ્યાંતરસ્ય અવિદ્યા એક દેશ વિરોધિત્વાત. દુનિયામાં ઘણી બધી વિદ્યાઓ છે. ભૌતિક શાસ્ત્રની વિદ્યા, રસાયણ શાસ્ત્ર, કોઈ 1000 જાતની વિદ્યાઓ છે.
એ બધી વિદ્યાઓ છે, એ બધી વિદ્યાઓમાં આ વિદ્યા એમની રાજા છે. એવું કેમ? કારણ કે એ બધી જે વિદ્યાઓ છે એ માત્ર પોતાના વિષયના અજ્ઞાનને જ દૂર કરે. જ્યારે આ વિદ્યા એવી છે કે બધા અજ્ઞાનને દૂર કરે. બોલો, જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજું કશું જાણવાનું બાકી રહેતું નથી, એવી આ વિદ્યા છે. એટલે વારંવાર આ પ્રકારની પ્રતિજ્ઞા આપણા શાસ્ત્રોમાં કરવામાં આવે છે કે બ્રહ્મ વિદ્યા એવી વિદ્યા છે જે પ્રાપ્ત કર્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. અથવા યસ્મિન વિજ્ઞાને સર્વમ વિજ્ઞાતમ ભવતિ. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બધું જ જણાઈ જાય. એ કઈ રીતે કે બધું જણાઈ જાય અર્થાત દરેક વસ્તુ સત્ય જણાઈ જાય. સત્ય અને મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જગતનું આખું જ્ઞાન થયું. જગત કયું છે? મિથ્યા છે. અર્થાત દરેક પદાર્થની જે સત્યતા છે, દરેક પદાર્થની જે સત્યતા છે એ સત્યતા જણાઈ જાય. એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે આ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી બધાનું જ્ઞાન થઈ જાય. બધી વસ્તુ કેટલામાં છે ખબર પડી જાય. બધી વિગતો ભલે ખબર ના પડે જન્મ ક્યારે થવાનો, પણ આ શું છે તો આ મિથ્યા છે કે સત્ય છે એ તરફ ખબર પડી જાય. એટલે કહે છે કે બીજી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરે તો માત્ર તે વિષયનું જ જ્ઞાન દૂર થાય. આ વિદ્યા પ્રાપ્ત કરે તો જીવનનું મૂળભૂત અજ્ઞાન દૂર થઈ જાય. અમારા સ્વામી હંમેશા કહે કે બીજી બધી વિદ્યાઓમાં તો એવી વિશિષ્ટતા છે, એનું લક્ષણ એવું છે કે જેમ જેમ વધારે જાણતા જઈએ તેમ તેમ આપણને ખરેખર વધારે આપણા અજ્ઞાનનું વધારે ભાન થાય. જ્યાં વિષયોમાં જેમ જેમ વધારે ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ ખબર પડે કે આપણે કેટલું નથી જાણતા. એમ બીજી બધી વિદ્યાઓનો ક્યારેય કોઈ વિષયમાં આપણે પૂરેપૂરું જાણી ના શકીએ. અંતેથી જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ આપણી ખરેખર અલ્પતાનો કે આપણી અપૂર્ણતાનો જ આપણને ભાસ થાય અથવા એનું જ આપણને ખ્યાલ આવે. એમ કરીને એ વિદ્યાની એ પીપાસા ક્યારે પૂરી ન થાય. બીજી બધી વિદ્યા એવી છે કે આપણે જાણવાની પીપાસા પૂરી થાય છે. આ વિદ્યા એવી છે જે સર્વ પીપાસાઓને તૃપ્ત કરે. એટલે કે છે સર્વેશામ સર્વાસામ વિદ્યાનામ રાજા. એનું કારણ પણ સમજાવે છે શંકરાચાર્ય બોલે દીપ્યતે હિયમ અતિશયેન બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યાનામ. બહુ પ્રસિદ્ધ છે કે બધી વિદ્યાઓમાં આ બ્રહ્મ વિદ્યા અતિશય દીપ્તિમાન છે, તેજસ્વી છે. એ સમજાવે છે ટીકાકાર કે દૃશ્યતે હિ વિદ્વદંતરેભ્ય લોકે પૂજા તે રેકઃ બ્રહ્મ વિદામ. જે બધા વિદ્વાન માણસોને જે પ્રકારનું માન મળે કે પૂજા મળે એના કરતા બ્રહ્મ વિદ્યા ધરાવનાર જે વિદ્વાન છે એને સૌથી વધારે માન મળતો હોય. સૌથી વધારે પૂજા કોની થાય? જે તેજસ્વી હોય, દીપ્તિમાન હોય. એ દ્રષ્ટિએ પણ કહેવાય કે આ વિદ્યા કેવી છે. એટલે માણસની પૂજા થાય એના કરતા પણ કેવી રીતે આ વિદ્યા મનુષ્યમાં સદંતર પરિવર્તન લાવે, એનામાં રહેલી જે દૈવી સંપત્તિ છે કે દૈવી તત્વ છે એની અભિવ્યક્તિ કરે છે. બીજી બધી વિદ્યાઓ તો ભૌતિક સ્તર પર હોવાને કારણે માત્ર મનુષ્યની બુદ્ધિ છે એ બુદ્ધિની તેજસ્વીતાને અભિવ્યક્ત કરે છે. આ વિદ્યા આત્માની જે મૂળભૂત તેજસ્વીતા છે એને અભિવ્યક્ત કરતી હોવાને કારણે આપોઆપ જ આ વિદ્યા જેટલા અંશે માણસમાં હોય એટલા અંશે એ મનુષ્ય તેજસ્વી હોવાનો, શુદ્ધ હોવાનો. આ જ્ઞાન જે છે આપણા અંતઃકરણને શુદ્ધ બનાવે છે. એમ કરીને આત્માનો સ્વાભાવિક પ્રકાશ છે એને અભિવ્યક્ત કરે છે. તેથી આપણે કોને ખરેખર આપણે માન વધારે કોને આપીએ? જે બધો અહંકારી હોય, દંભી હોય કે બહુ સત્તા ચલાવનાર હોય એને કદાચ બહારથી માન આપીએ પણ અંદરથી આપણે એને બહુ માન ના આપીએ. જે સરળ હોય, નિષ્કપટ હોય, વૈરાગી હોય એને માટે આપણે ખરેખર માન કરીએ. એ દ્રષ્ટિએ જે લોકો કોઈ પ્રકારના માનની અપેક્ષા રાખતા નથી એવા જ બ્રહ્મ વિદ્વાન હોય. બ્રહ્મના જ્ઞાતાઓ કેવો હોય? જેને કોઈ પ્રકારના માનની અપેક્ષા નથી તો જ એને સૌથી વધારે માન મળે. ન માંગે દોડતું આવે એવું છે. એટલે કહે છે સ્વામીજી અમારે જયારે સમજાવે કે આચાર્યોપાસનમ, આચાર્યની કે ગુરુની ઉપાસના કરવી એ પણ એક મૂલ્ય છે, સાધના છે. તો આચાર્ય કોને કહેવાય? જેને ખરેખર કોઈ પ્રકારની સેવાની આવશ્યકતા નથી. એની સેવા કરવાની આમાં પુણ્ય થાય. જેને સેવાની આવશ્યકતા છે એના સેવા કરવી જુદી વસ્તુ છે. પણ જેને કોઈ પ્રકારની આવશ્યકતા નથી એની સેવા, એમ તો સેવા કરનારને જ એમાં લાભ થાય. જો પેલો સેવામાંથી લાભ ઈચ્છતો હોય તો સેવા કરનારનું શોષણ પણ થાય કદાચ. પણ જયારે પેલાને કોઈ પ્રકારની અપેક્ષા ના હોય કે જરૂરિયાત ના હોય તો એ સેવાથી સેવા કરનારને સેવકને લાભ થાય. એટલા માટે અહીં કહે છે કે
બ્રહ્મ વિદ્યા બધી વિદ્યાઓની રાજા કેમ છે? દીપ્તિમાન છે. જે બ્રહ્મવિદ છે એ પણ સર્વથી દીપ્તિમાન હોય છે. તસ્માદ આત્મજ્ઞમ અર્થે ભૂતિકામ મુંડકોપનિષદમાં પણ કહ્યું છે કે તેથી ભૂતિકામ જેને સંપત્તિની કે ભૌતિક સિદ્ધિઓની પણ આવશ્યકતા હોય એમણે પણ આજે આત્મજ્ઞ અર્થાત બ્રહ્મવિદ હોય એની પૂજા કરવી જોઈએ. મળે આપણે સંસ્કૃતિમાં આ પ્રકારે વિદ્વાનોની કે મહાત્માઓની પૂજા કરવાનો આટલા માટે રિવાજ છે. પણ રાજ વિદ્યા બધી વિદ્યાઓની રાજા છે. સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ બધી વિદ્યાઓની પ્રતિષ્ઠા છે. અર્થાત મનુષ્ય જે જીવનની અંદર વિદ્યાની સાધના કરતો હોય એની પાછળ મનુષ્ય જે ખરેખર પામવા મથી રહ્યો છે. કોઈ પણ ક્ષેત્રની અંદર વિદ્યાની જયારે સાધના કે આરાધના થઈ રહ્યો હોય ત્યારે મનુષ્ય એમાંથી જે પામવા ઈચ્છી રહ્યો છે એ ખરેખર પરમાત્મા છે એ પ્રાપ્ત થાય તો જ ખરેખર આ બધી વિદ્યાઓની જે શોધ છે એ શોધ છે પૂરી થાય. એટલે રાજ વિદ્યા રાજગુહ્યમ આગળ સમજાવ્યું છે. રાજગુહ્યમ તથા રાજગુહ્યમ ગુહ્યાનામ રાજા પવિત્રમ પાવનમ ઇદમ ઉત્તમમ સર્વેષાં પાવનાનાં શુદ્ધિકારણમ ઇદમ બ્રહ્મ જ્ઞાનમ ઉત્કૃષ્ટતમમ અનેક જન્મ સહસ્ર સંચિતમપી ધર્માધર્માદિ સમૂલં કર્મ ક્ષણમાત્રા ભસ્મીકરોતિ યતઃ અતઃ કિમ તસ્ય પાવનત્વં વક્તવ્યમ. તથા તે જ રીતે રાજગુહ્યમ અજ્ઞાન કેવું છે? રાજગુહ્ય ગુહ્યાનામ રાજા. ગુહ્ય અર્થાત ગોપનીય, સંતાડવા યોગ્ય, છુપાવવા યોગ્ય. અને કઈ વસ્તુ સંતાડો? દોષ પણ સંતાડવા યોગ્ય વસ્તુ છે. આમ તો પણ ખરેખર સંતાડવા યોગ્ય વસ્તુ મૂલ્યવાન. હંમેશા ગુહ્ય ગોપનીય અર્થાત જે મૂલ્યવાન છે. જેમ વસ્તુ વધારે મૂલ્યવાન હોય હંમેશાની વધારે કાળજી કરવામાં આવે અને વધારે એને છુપાવી રાખવામાં આવે. એટલે ગુહ્યતર ગુહ્યતમ સૌથી વધારે ગોપનીય છે. અનેક જન્મ કૃત શુક્લ સાધ્યત્વેન બહુવિહ અજ્ઞાતત્વાत् એ સૌથી મોટું રહસ્ય છે. બે રહસ્ય છે. આત્મા અર્થાત પરમાત્મા એ સૌથી મહાન રહસ્ય છે. માટે એનું જ્ઞાન પણ કેવું છે? મહાન રહસ્ય. એ શા માટે? દસમો છોકરો કોને શોધી રહ્યો છે? દસમાને શોધી રહ્યો છે. આ દસમો છોકરો કેવો છે? સૌથી મહાન રહસ્ય છે. કેમ? કારણ કે જ્યાં સુધી એને શોધવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યાં સુધી પ્રાપ્ત થાય જ નહીં. અંદરથી પરમાત્મા અંતરતમ હોવાને કારણે અને મનુષ્ય હંમેશા બહાર જ શોધતો હોવાને કારણે આ વસ્તુ એના માટે કેવી છે? જાણે કે ગુહ્ય હોય, ગોપનીય હોય, એટલે કે એને ક્યારેય પ્રાપ્ત થઈ જ ના શકે. એટલે ભગવાન એવી જગ્યાએ છુપાયેલો છે કે કોઈ એ તરફ નજર કરે જ નહીં. પ્રાણ જેખાને વ્યતૃણ સ્વયંભૂ ભગવાન બધાની ઇન્દ્રિય અને મનને બહિર્મુખ બનાવ્યા હોવાને કારણે મનુષ્ય સત્યની શોધ માટે પણ બહાર જ પ્રયત્ન કરી રહ્યો છે. બધા વૈજ્ઞાનિકો બહુ બુદ્ધિમાન મનુષ્ય છે પણ એ બધા સત્યની શોધ ક્યાં કર્યા છે? બહાર જગતમાં. કોઈ પદાર્થમાં જોઈ રહ્યો, કોઈ રસાયણમાં જોઈ રહ્યો, કોઈ કોષમાં જોઈ રહ્યો, ક્યાં ક્યાં બધા જોયે છે? ક્યાં છે ભગવાન? પરંતુ એ જોનારનો આત્મા હોવાના કારણે મહાન દ્રષ્ટિ છે અને એટલા માટે સમીપમાં સમીપ વસ્તુ છે એ આપણે દેખાતા નથી. હવે એક નિયમ પણ છે કે વસ્તુ એકદમ નજીક હોય આપણે ના દેખાય. આંખની અંદર જે કણો પડે તો આપણે દેખાય નહીં. અને તેમ પરમાત્મા જે નજીકમાં નજીક આત્મ સ્વરૂપ છે અંતેથી કોઈ એ તરફ નજર કોઈને શંકાએ પણ જતી નથી કે હું જીવનમાં જે પ્રાપ્ત કરવા મથી રહ્યો છું એ મારો પોતાનો જ આત્મા છે એવી કોઈ શંકા કે કઈ એવું કલ્પના પણ નથી આવતી. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે. પ્રાણી માત્રના અંતરમાં રહેલો વાસતા પણ એ પ્રકાશિત થતો જ નથી. એ દૃષ્ટિએ કહે છે રાજગુહ્યમ બધી ગોપનીય ગુહ્યતમ વસ્તુ છે એનો પણ રાજા છે. અનેક જન્મકૃત સુકૃત સાધ્યત્વેન એની તરફ કોણ અંદર જુએ? કશ્ચિત ધીર પ્રત્યેક આત્માનમૈક્ષત
आवृत चक्षु अमृतत्व इच्छन। अब आत्मा નું જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? જે મનુષ્ય આત્મા તરફ દ્રષ્ટિ ફેરવે ને, જે અનાત્માને સતત જોઈ રહ્યા હોય, અનાત્મા તરફ જ એની દ્રષ્ટિ ફેરવાયેલી હોય, તો ક્યારે આત્માનું જ્ઞાન ન મળી શકે. આત્માનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? આપણી દ્રષ્ટિ આત્મા તરફ ફેરવાયેલી હોય ત્યારે. પણ એવું કરવા માટે બહુ પુણ્ય જોઈએ. બહિર્મુખ દ્રષ્ટિને બદલીને અંતર્મુખ બનાવવા માટે કે આત્માભિમુખ બનાવવા માટે ખૂબ બધું પુણ્ય કર્મ હોય તો જ એ પ્રકારની પ્રેરણા આપણને જન્મે. બાકી પ્રેરણા તો એવી જ મળે કે ચાલો બહાર જ કંઈક ભોગ ભોગવીએ. આ મનુષ્યમાં રજોગુણ ને તમોગુણનું પ્રાધાન્ય હોવાને કારણે હંમેશા જગતના વિષયોનો ભોગ બધું ઉત્પન્ન કરવા. કોઈક સાત્વિક મનુષ્ય હોય તો આ જગતના વિષયોમાં જ્ઞાનની પ્રેરણા જન્માવે. કોઈક જ એવો હોય સાત્વિક મનુષ્ય જેનામાં આ જગત જ્ઞાનની પ્રેરણા જન્માવે. કોઈક એવો ન્યૂટન હોય જે બધું સફરજને પડતું જોઈએ તો એને કેમ પડ્યું એ જાણવાની પ્રેરણા થાય. મોટા ભાગના લોકોને ખાવાની પ્રેરણા થાય, મોટા ભાગના લોકોને ભોગની પ્રેરણા થાય. એટલે કે બહુ સાત્વિક મન હોય અનેક જન્મ થતા સુખ સાધ્યત્વેના અનેક જન્મની અંદર કેટલા પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે મનુષ્યને આ પ્રકારનું સાત્વિક મન પ્રાપ્ત થાય. જ્યાંથી મન રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં ત્યાં સુધી ભોગ અને દ્વેષ, રાગ દ્વેષના પ્રભાવમાં હોય. પરંતુ ઘણા બધા જન્મમાં ખૂબ બધા પુણ્ય કર્મ કર્યા હોય એના પરિણામે મનુષ્યને આ રાગ દ્વેષમાંથી મહદઅંશે મુક્તિમાં પ્રાપ્ત થઈ હોય. તો આ રીતે એ મનુષ્ય વિચાર પણ કરે અને આવી પ્રેરણા જન્મે, જ્ઞાન મળેની પ્રેરણા સાત્વિક મનમાં જન્મે. એવું સાત્વિક મન ઘણા પુણ્યના પરિણામ પ્રાપ્ત થવાના કારણે બધા લોકોનો આત્મા હોવા છતાં પણ અને એ આત્મા કોઈને ઉપલબ્ધ નથી. એ દ્રષ્ટિએ આપણે કેવું છે? દુષ્યાનામ રાજા, બધા ગુપ્ત વસ્તુઓ છે એમાં રાજા છે. પછી પવિત્રમ ઇદમ ઉત્તમમ એ સમજાવ્યું. પવિત્ર એટલે પાવનમ. શંકરાચાર્ય પવિત્ર, પવિત્ર જો પાવન કરનાર. સર્વેશામ પાવનાનામ શુદ્ધિકારણમ. જગતની અંદર ઘણી બધી વસ્તુઓ આપણને પવિત્ર કરનારી છે. અગ્નિને પાવક કહેવામાં આવે છે. અગ્નિ બધું પવિત્ર કરતો હોય, જે કે ધાતુ વગેરે અગ્નિમાં નાખીએ પવિત્ર બને. પવન પવદામસ્મિ. ભગવાન કહે છે કે બધા પાવન કરનારમાં હું પવન છું, કારણ કે પાવન કરનાર છે. ગંગા બધાને પાવન કરનારી છે. આમ જગતની અંદર પાવન કરનારી ઘણી બધી વસ્તુઓ છે. તો કે સર્વેશામ પાવનાનામ શુદ્ધિકારણમ. એ બધા પવિત્ર કરનાર જે વસ્તુઓ છે એને પણ પવિત્ર કરનાર કોણ છે? તો કે પરમાત્મા. એટલે જ્ઞાન પરમાત્મા તો બધે છે, પણ માત્ર પરમાત્માથી કઈ થતું નથી. એ તો બધી વસ્તુમાં સમાન રીતે હાજર છે. પરમાત્મા તો જે હીનમાં હીન વસ્તુ જગતમાં છે એમાં પણ સમાન રીતે વ્યવસ્થિત છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. આ પરમાત્માને કોઈ દ્વેષ પણ નથી અને આસક્તિ પણ નથી. અંધેરી હીનમાં હીન, દુષ્ટમાં દુષ્ટ, દૂષિતમાં દૂષિત વસ્તુ હોય એમાં પણ પરમાત્મા હાજર છે. જેટલો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુમાં હોય એટલો પરમાત્મા દૂષિતમાં દૂષિત વસ્તુમાં હાજર છે. પણ દેખાય ક્યાં? દેખાય ત્યાં જેને સ્વચ્છતા હોય ત્યાં. તેથી આ જ્ઞાનને કારણે, આ જ્ઞાન કેવું છે? આ જ્ઞાન પવિત્ર કરનાર. પરમાત્મા પવિત્ર કરનાર નથી. શું પવિત્ર કરનાર છે? એનું જ્ઞાન પવિત્ર કરનાર છે. નહીં જ્ઞાન એને સદુષમ પવિત્ર નિહ વિદ્યતે. ચોથા અધ્યાયમાં કહ્યું કે જ્ઞાન સમાન જગતમાં પવિત્ર કરનારું કઈ નથી. અપવિત્રતા કોને કહેવાય? મનની અંદર જે પ્રકારની હીન બધી વૃત્તિઓ હોય એ અપવિત્રતા. મનની અંદર જે કઈ આસુરી વૃત્તિઓ હોય એને આપણે પવિત્રતા કહીએ. તો કઈ વસ્તુ એવી છે જે આપણા મનની આસુરી વૃત્તિઓ દૂર કરે? તો કે જ્ઞાન. જ્ઞાનથી જ આપણે જોઈ શકીએ કે આ આસુરી વૃત્તિઓ કેવી છે? આસુરી છે. એનું કારણ તો કે જ્ઞાન છે. એ જ્ઞાન દૂર કરવાથી આસુરી વૃત્તિઓ પણ દૂર થાય, અથવા વિવેકથી આસુરી વૃત્તિઓ દૂર થાય. પણ આ જ્ઞાન જ વસ્તુ છે જે મનુષ્યને પવિત્ર કરે છે. સર્વેશામ પાવનાનામ શુદ્ધિકારણમ. એ અંતેથી આમ પરમાત્મા પોતે જ પણ પવિત્ર તો છે જ. પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ. બધા પાવન કરનારને પણ પાવન કરનાર અને બધા મંગળકારીઓમાંથી પણ મંગળ. એ દ્રષ્ટિએ પરમાત્મા પવિત્ર છે જ. સર્વેશામ પાવનાનામ શુદ્ધિકારણમ ઇદમ બ્રહ્મ જ્ઞાન. તો આ બ્રહ્મ જ્ઞાન જે બધી પવિત્ર કરનારી વસ્તુનું પવિત્ર કરનાર છે
એ કેવું છે? ઉત્તમમ, ઉત્કૃષ્ટ તમામ. અંતેથી પવિત્ર કરનારમાં સર્વથી ઉત્કૃષ્ટ છે. સમજાવે છે પવિત્ર કરનારી વસ્તુ પ્રાયશ્ચિત્ત કિંચિત એકમેવ પાપમ નિવર્તતે. આમ તો પ્રાયશ્ચિત્ત કર્મ કરીએ, શાસ્ત્રમાં કહેવામાં આવ્યા પ્રમાણે જો પ્રાયશ્ચિત્ત કરીએ, કર્મ કરીએ તો પણ આપણે એ પાપમાંથી નિવૃત્ત થઈ જાય. તો પ્રાયશ્ચિત્ત કર્મ આપણને કોઈ એકાદ પાપમાંથી નિવૃત્ત કરે, જેવું પ્રાયશ્ચિત્ત કર્મ એના પાપમાંથી નિવૃત્ત કરે. નિવૃત્તમ છે તત્સ્વકારણે સૂક્ષ્મ રૂપેણ તિષ્ઠતિ એવ. એ પાપ પ્રાયશ્ચિત્ત કર્મ પાપને નિવૃત્ત કરે પણ પાપીને ના દૂર કરે. મેં પાપ કેમ કર્યું? કારણ કે મારામાં પાપીપણું છે. એ ધારો કે મેં કઈની હિંસા કોઈની કરી, મેં કશું કર્યું, પાછળથી મારા મનની અંદર બહુ દુઃખ થાય, પશ્ચાતાપ થાય, પણ પ્રાયશ્ચિત્ત કર્મ કરું તો એ પ્રાયશ્ચિત્ત કર્મથી જે મેં પાપ કર્યું એ પાપ કર્મ તો જાણે કે નિવૃત્ત થઈ જાય. પણ એ પાપ કરવાની સંભાવના તો જે રહેલી જ છે. અંતેથી આ માણસ ફરી ફરી પાપ કરવાનું, ફરી પ્રાયશ્ચિત્ત કરવાનું. કેટલા લોકોને હવે ટેવ જ પડી ગયો, કઈ આખો કર કરે પછી માફી માંગે, કયું કરે પણ માફી માંગે, કરે કર્યું શું કર માફી માંગ કરે. માફી માંગવાથી પ્રાયશ્ચિત્ત થાય, બહુ સારી વસ્તુ. માફી માંગવી જ જોઈએ, જેથી પ્રાયશ્ચિત્ત થઈ જાય. પરંતુ વિવેકથી માત્ર પાપ કરનાર જાય. પાપ જે છે પ્રાયશ્ચિત્ત દૂર થાય, પેલો પાપ કરવાની વૃત્તિ છે ને વળી છે એ તો વિવેકથી દૂર થાય. એટલે આ યતઃ પુનઃ તત્ પાપમ ઉદેત ઉપચિનોતિ પુરુષ. અંતેથી જ્યાં સુધી એ પાપ વૃત્તિ ન ગઈ હોય ત્યાં સુધી વારંવાર વળી પાછી એ બહાર આવે, વ્યક્ત થયા કરે. ઇદમ તો અનેક જન્મ સહસ્ર સંચિતાનામ સર્વેષાં વિપાપાનામ સ્થૂલ સૂક્ષ્માવસ્થાનામ તત્કારણસ્ય અજ્ઞાનસ્ય સદ્યૈવ ઉચ્છેદકમ. એટલે શંકરાચાર્ય કહ્યું અનેક જન્મ સહસ્ર સંચિતામપી. ધર્માદિ અજ્ઞાનની મહત્તા તો જો શંકરાચાર્ય કહે છે અનેક જન્મ સહસ્ર સંચિતમ. અનેક સહસ્ર જન્મ, હજારો અનેક હજારો જન્મમાં આપણે સંચિત કરેલા ધર્મના બધા સંસ્કારો છે. સમૂલમ એ ધર્મના સંસ્કારો મૂળ સહિત એ ધર્મના સંસ્કારો સમય જન્મ્યા, અવિવેકમાંથી જન્મ્યા. એ સમય જન્મ્યો, અજ્ઞાનમાંથી જન્મ્યો. ક્ષણ માત્રા ભસ્મી કરોતી. જેવો જ્ઞાન થાય, અજ્ઞાન નષ્ટ થાય, અવિવેક નષ્ટ થાય, અને તો મનુષ્ય જયારે અહંકાર મુક્ત થયો કે ભૂતકાળમાં કરેલા બધા સંચિત કર્મથી તત્કાળ મુક્ત થઈ જાય. એટલે આ પ્રકારની આપણી સમજ છે કે મનુષ્ય બધા સંચિત કર્મ, આ જન્મથી એકત્રિત કરેલા સંચિત કર્મ તત્ક્ષણ મળીને ભસ્મ થઈ જાય જેવું જ્ઞાન થાય. જેવી રીતે સ્વપ્નમાં કરેલા અનેક બધા કર્મો તત્ક્ષણ નષ્ટ થઈ જાય જો આપણે જાગૃત થઈ જઈએ. અને તે જ રીતે જયારે જ્ઞાન થાય કે કરતા ભોગતા સુખી દુઃખી અહંકાર મિથ્યા છે, હું કઈ કરતા ભોગતા નથી, હું સુખી દુઃખી નથી, હું તો સર્વ સાક્ષી છું, સર્વથી અલિપ્ત છું, સર્વથી અસંગ છું. આ પ્રકારનું જયારે જ્ઞાન થાય ત્યાર પછી અહંકાર વડે કરેલા બધા કર્મની જવાબદારીથી મુક્ત થઈ ગયો. એટલે કહે છે ક્ષણ માત્રા ભસ્મી કરોતી. અનેક હજારો જન્મની અંદર સંચિત કરેલા પુણ્ય અને પાપના સંસ્કારો આ જ્ઞાન એક ક્ષણ માત્રમાં ભસ્મીભૂત કરી નાખે. યથૈધામ સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. જેમ અગ્નિ પેલા કાષ્ઠને ભસ્મસાત કરી નાખે, પેલા જ્ઞાન પણ બધા જ્ઞાન અને કર્મને ભસ્મસાત કરી નાખે. એટલે કહ્યું પવિત્રમ ઇદમ ઉત્તમમ પવિત્રમ. આ સર્વોત્કૃષ્ટ પાવન કરનારું જ્ઞાન છે. એટલે રમણ મહર્ષિ પણ કહે છે ભેદ ભાવના સોહમિત્યસુ ભાવના ભેદા પાવની મતા. આ ભેદા ભાવના, આ ભેદનું જ્ઞાન છે એ સર્વ રીતે પવિત્ર કરનારું છે. ઈશ્વર માથી ભિન્ન નથી. આ જ પ્રકારનું જ્ઞાન સર્વને પવિત્ર કરનારું છે. અતઃ કિમ તસ્ય પાવનત્વ મુક્તવ્યમ. અંતેથી આ કેવું આ પવિત્ર કરનારું છે એનું તો માટે છે. એ રાજવિદ્યા વિદ્યાઓમાં સર્વશ્રેષ્ઠ, રાજગુખ્યમ અત્યંત ગોપનીય, અર્થાત સૌથી વધુ મૂલ્યવાન. એકદમ ઉત્તમમ પવિત્રમ, પવિત્ર કરનારામાં પણ સર્વશ્રેષ્ઠ. કારણ કે સર્વ અપવિત્રતાને ક્ષણભરમાં નષ્ટ કરી નાખે છે. પછી આગળ કહે છે, આગળ સમજાવે છે
किंच प्रत्यक्षावगमम् प्रत्यक्षेण सुखादेः इव अवगमः यस्य तत्प्रत्यक्षावगमम् કોઈ એમ થાય કે હંમેશા આ ધર્મ અધર્મ આ બધા વિષયમાં હંમેશા સંદેહ રહી જાય. અતિન્દ્રિય જ્ઞાન અર્થાત જે વસ્તુ આપણા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન હોય એના વિશે આપણો સંદેહ રહી જવાનો. જે આપણે આંખોથી જોઈ શકીએ એના વિશે સંદેહ ન રહે. શાણ સંદેહ જેના જેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય, આપણે જાતે જ્ઞાન થાય એના વિશે સંદેહ ના રહે. મેં જોયું છે. કોઈ કહે કે સ્વામીજી તમારા હાથમાં કૂતરો કેમ છે? મારે કૂતરો આ તો પેન છે. ના ના સ્વામીજી કોણે કહ્યું? તમે 50 લોકો મને કહેતો હોય પણ મને ખાતરી છે કે મારા હાથમાં પેન છે. ક્યારે પણ મને સંશય ઉત્પન્ન ન થાય. આમ ત્યારે સંશય દૂર થાય આપણે જયારે પ્રત્યક્ષ જ્ઞાન થાય ત્યારે. પરંતુ જે આપણા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન હોય તે વિશે આપણે હંમેશા સંશય. જેવું ના હોય કશું. ધારો કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોયું તો નથી જોયું, સાંભળ્યું છે પણ જોયું નથી, એ સંશય રહી જાય. 100 માળનું છે, કેવું છે, કેવું દેખાતું હશે, ઉપરથી તો કેવું દેખાય, શું થાય. એટલે આપણે ઘણો બધો વિચાર કરીએ છતાં પણ જ્યાં સુધી વ્યક્તિગત આપણો અનુભવ ન થાય ત્યાં સુધી આપણો સંશય દૂર ન થાય. અને તે રીતે આ ધર્મ અધર્મ આ બધી વસ્તુઓ છે અતિન્દ્રિય. ધર્મનો નિર્ણય પણ છે આપણે આપણા અનુભવથી ના કરી શકીએ, શાસ્ત્રથી થતો હોય. અને એમાં પણ સંશય રહે કે આ બધું કર્યું તો બરોબર કર્યું કે નહીં. ધર્મ અધર્મ ઇન્દ્રિયનો વિષય ન હોવાના કારણે હંમેશા સંશય રહી જાય. તો બ્રહ્મ જે છે એ તો ઇન્દ્રિયનો વિષય છે જ નહીં, સર્વ ઇન્દ્રિયોથી પર છે. અને તો પછી એના વિષયમાં કેટલાય સંશય